પહેલેથી જ એક્ટર બનવું હતું? બિલકુલ નહીં. ટેલ પીપલ કે ભાઈ હું તો એક્ટર એક્સિડેન્ટલી બની ગયો. આઈ એન એક્સિડેન્ટલ એક્ટર. તો શું પહેલેથી જ તમારે લીડ જ એક્ટર બનવું હતું? તમે કોણ છો એક વ્યક્તિ તરીકે? એ એક રાઇટર જ તમને શીખવાડી શકે. તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા, ગૌરવ શું લાગે છે, શું ચેન્જીસ હજી પણ થવા જોઈએ? પણ જો આપણે એકબીજાનો હાથ પકડીશું તો કદાચ બધા એક જોડે આવી શકીશું. એક્ટિંગ તમારા મતે શું છે? થોડી વાર પહેલાં જ કહ્યું કે પોતાને બરબાદ કરવાની દવા છે. તમે વાત કરી સીબી ચંદ્રેશ ભટ્ટની, એમની સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એની પકડ બહુ સારી છે સિનેમા ઉપર. શું કહેવા માંગો છો હિતેન સર માટે? હી ઇઝ પ્લેઇંગ હીરોઝ, હી ઇઝ પ્લેઇંગ પ્રોટેગનિસ્ટ, હી ઇઝ પ્લેઇંગ ડિફરન્ટ કેરેક્ટર્સ. પ્રેમ થયો છે? ભાઈ કેવા સવાલો પૂછે છે. શું કહેવું છે પ્રેમ પ્રકરણ વિશે? આ ફિલ્મમાં અમે લોકોએ બહુ ટાઈમ, બહુ અમારી આત્મા નાખી દીધી છે. મને જ્યારે ફર્સ્ટ ટાઈમ નરેશન કરવામાં આવ્યું ત્યારથી જ એટલી ગમી ગઈ હતી film. તમને અમિત ત્રિવેદી તરફથી કોઈ ઇનપુટ મળ્યું હતું ખરા? એટલીસ્ટ મેં તું એકવાર પિક્ચર બની જાવ દો, પછી હું એમને જ્યારે મને લાગીશ ને કે હું લાયક છું એમને મળવાનું, ત્યારે મળીશ. એમાંથી એક સોંગ હતું કે વાદળી, તમને કેટલું ગમ્યું? બટ વાદળી વોઝ એવરીબડીઝ ફેવરેટ, કેમ કે રોક સોંગ હતું. તમારા મતે દોસ્તી શું છે? હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સારી રીતથી, નહોતી ખબર એમાં કલા હોવી જોઈએ. નમસ્કાર મિત્રો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે. એની પહેલાં તમને કહું કે તમે અત્યારે સ્ટુડિયોની વાઇબ્સ જોઈ રહ્યા છો નવા સેટઅપ સાથે. આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે ફિલ્મ જે પણ કહીશ એ સાચું જ કહીશ, હોટલ મુંબઈ, ઓર્ડર આઉટ ઓફ ધ ઓર્ડર અને પ્રેમ પ્રકરણના હીરો એટલે કે વન એન્ડ ઓનલી ગૌરવ પાસવાલા. તો ચાલો મિત્રો, આવો આપણે એમની સાથે ઘણી બધી વાતો કરવી છે અને એમના જીવન વિશે આપણે જાણવું છે. તો મિત્રો, આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે તમને ઘણું જાણવા મળશે અને શીખવા મળશે. આભાર. હાય ગૌરવ, કેમ છો? આમ ફાઇન, થેન્ક યુ મારો ભાઈ. એકદમ સરસ. શું ગૌરવ, એટલું શાંત વ્યક્તિત્વ પહેલેથી જ છે કે પછી એક્ટર બન્યા પછી શાંત થઈ ગયા તમે? નહીં, આઈ થિંક એક્ટર બન્યા પછી શાંત થઈ ગયો, પહેલાં નહોતો આવો. શું વાત છે? હા. એટલે પોતાની જાતને કંટ્રોલ કરી ખરા? નહીં, કંટ્રોલ નહીં યાર. આઈ થિંક વિથ મચ્યોરિટી તમે એવા થઈ જાઓ, તમારા એક્સપિરિયન્સીસ એવા હોય એટલે તમે એવા થઈ જાઓ. કોઈ જાતનું કંટ્રોલ નથી કે હું એક પર્સોના ક્રિએટ કરું છું કે હું એક કંઈ પ્રોજેક્ટ કરું છું. હું જે છું એ જ છું. બટ ધીસ ઇઝ હાઉ આઈ એમ યુઝ્યુઅલી. એટલે જ્યારે લોકો આઈવ હર્ડ ધીસ અલોટ એઝ વેલ, લોકો ઇન્સ્ટાગ્રામના ફોટા જોવે, મારી ફિલ્મો જોવે, એટલે એ લોકોને એક પરસેપ્શન હોય કે આવો હશે ને થોડો સ્ટાર્ડ ને આ ને તે. પછી જ્યારે મને મળે ને ત્યારે એ લોકો, અમુક લોકો નિરાશ થાય, અમુક લોકો સરપ્રાઈઝ થાય. નિરાશ થાય એટલે એ લોકોને કેવું છે ખબર કે એ લોકોએ મારું એક વ્યક્તિત્વ મગજમાં રાખ્યું હોય અને પછી એમ કે આ તો બહુ સિમ્પલ છે, આ આપણા મગજમાં એવો છે એવો છે નહીં, એમ જે રીતે વાતો કરે બધું કરે. ને અમુક લોકોને બહુ ગમે કે યાર તમે, એમનું ખોટું પડે કે ઓકે આમને તો એટીટ્યુડ એવું લાગે 4-5 છોકરીઓ હાથમાં લઈને ફરતો હશે અને એવું કહે છે, પછી જો તો અરે યાર આ તો હાથમાં ચાના કપ વાળો થયેલું વ્યક્તિ છે છે. ગૌરવ ક્યારે? થયું છે એટલે તો કહું છું. મને એક કિસ્સો કહો કે કઈ જગ્યાએ શું થયું હતું. નામ ને પ્લેસ તમે ચેન્જ કરી શકો? ના, શું કામ ચેન્જ કર. લુટેરેમાં જ હતું. તો લુટેરેમાં જે અમારા ડિરેક્ટર હતા જય મહેતા, તો એણે મને ચાલુ શૂટમાં કહ્યું હતું કે યાર આઈ એમ વેરી ડિસઅપોઇન્ટેડ વિથ યુ બ્રો. તો મેં કીધું કેમ? એમ કે આઈ થોટ તું આએગા. એક તો કેપટાઉન સાઉથ આફ્રિકા અમે શૂટ કરતા હતા અને અમારું કંઈ 97 ડેઝ એટલે ઓલમોસ્ટ 100 દિવસ જેટલું શૂટ હતું. तो एम के मुझे लगा तू आएगा, लड़की वो सब घुमाएगा, वो सब है, तो तूने तो कुछ किया ही नहीं वैसा. तो એટલે અને આ શૂટના 50-60 દિવસ પછી એણે કહ્યું હતું. પછી મારો એક કો એક્ટર હતો, એણે કહ્યું હતું, એટલે હું હસવા લાગ્યો. પછી મારો કો એક્ટર હતો, એટલે એ પાછો પાંડેજી નામ, એટલે ટિપિકલ હોય ને પેલો. તો એમ કે ગૌरवजी, એટલે હિન્દીમાં જ વાત કરે, गौरव जब आपकी फ़ोटो देखी तो मुझे लगा ये स्टार्ट टाइप कोई लड़का होगा और वो ऐसा मतलब एकदम हीरो टाइप होगा. जब आपको मिला तो आपको लगा ये तो एकदम आम इंसान है. અને હું પાછું લખું, હું જર્નલિંગ બહુ કરું મારી લાઈફમાં કે શું થાય છે શું નહીં, વેન આઈ ગો થ્રુ ટફ ટાઈમ એઝ વેલ. અને ઇન જનરલ પણ મારી આદત છે લખવાની, વાંચવાની. તો એમ કે તમે તો પેલું એકદમ સરળ પાત્ર કહેવાય ને, સિમ્પલ એવા છો, ફેમિલી મેમ્બર જેવા. અને આમ બહુ સિમ્પલ છે તમારું પેલું જે રીતનું તમારું
પરસેપ્શન હોય ફોટો જોઈને લાગે કે ફિલ્મો જોઈને લાગે એવું છે નહીં તમારું. હા. એટલે પણ એ જે મને ઓળખે છે ને એમને આ પહેલેથી ખ્યાલ જ છે કે આ કેવો છે. પણ જે ના ઓળખતા હોય કે જેને થોડી ઘણી આઈડિયા જ હોય, ક્યાં કોઈના મોંથી સાંભળ્યું હોય કે ક્યાં તો ખાલી મને ફિલ્મોમાં જ જોયો હોય, તો એ લોકોના મગજમાં મારું પરસેપ્શન બહુ અલગ હોય છે કે આ વ્યક્તિ આવો હશે, આ એક પેલું હોય બધાનો. તો ગૌરવ છે. બહુ બધું જાણો છો. શું પહેલેથી જ એક્ટર બનવું હતું? બિલકુલ નહીં, હા. બિલકુલ નહીં. એટલે જો એક નાનો હતો ત્યારે પેલું એક ફેસિનેશન હતું ખરું તમે એક્ટિંગને બાળપણમાં લઈને. નાના હશો, પહેલી વાત સાચે. બાળપણમાં નાનો હતો. હું મોટો થયો ત્યારે પણ નાનો જ હતો ને હજુ એ બાળક તો છે જ અંદર. વાહ વાહ. એટલે એને મેં મરવા નથી દીધું. બટ હા, એટલે નાનપણમાં એક ઈચ્છા હતી પણ કોઈ સપના નહોતા અને સપના તો હજુએ નથી. પણ પેલું કેવું કે ગુજરાતી અહીંયા સુરતમાં મોટો થયેલો છોકરો, સુરતમાં ભણેલો, દાહોદ કરીને એક ગામ છે ત્યાં પણ મોટો થયો હતો. એટલે અને મારી ફેમિલીમાંથી કોઈ છે નહીં ને એક્ટિંગ જેવું કોઈ આર્ટ્સને લઈને કોઈને આર્ટ્સ એટલે એક્ટિંગ તો છોડો, એને લઈને દૂર દૂર સુધી કોઈ રિલેશન્સ જ નથી કોઈના. એટલે એવું નહોતું કે ભાઈ એક્ટર બની જઈશ ને બધું. એટલે આઈ ઓલવેઝ ટેલ પીપલ કે ભાઈ હું તો એક્ટર એક્સિડેન્ટલી બની ગયો. આઈ એમ એન એક્સિડેન્ટલ એક્ટર. એવું કઈ રીતના કહી શકાય? બહુ લાંબી સ્ટોરી છે. સિન્સ ઇટ્સ અ પોડકાસ્ટ સો આઈ કેન સે દેટ એટલે સમરી આપું તો ઓસ્ટ્રેલિયા ગયો ભણવા માટે, અકાઉન્ટિંગ ભણ્યો, આમ અકાઉન્ટન્ટ. અને પછી ક્રિકેટ રમવી હતી મારે, એટલે ક્રિકેટ રમતો હતો ઓસ્ટ્રેલિયામાં ક્લબ ને બધા તરફથી. અને રમતા રમતા મારો અંગૂઠો તૂટી ગયો. એટલે આ તમે દેખાય તો 7 નંબર જેવું દેખાશે તમને. એટલે વાયર નાખ્યા હતા અંદર, કેમ કે બેટ આ નીચે ને આ ભાગ ઉપર 2 ટુકડા થઈ ગયા હતા હાડકાના. એટલે પછી મારાથી ક્રિકેટ રમાયું હતું નહીં. આઈ વોઝ વેરી યંગ, 21, 22 સમથિંગ લાઈક દેટ. સો આઈ અન્ડરસ્ટુડ કે યાર મારી લાઈફ, હું આ 9 to 5 જોબ ને બધામાં તો મરી જઈશ. કેમ કે મેં કીધું કાલે ઉઠીને 50 વર્ષનો થઈ જઈશ ને તોય મને એવું લાગશે કે ઘર બનાવવા સિવાય મેં કંઈ કર્યું નહીં. સો આઈ થોટ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ વિથ માય લાઈફ. અને આઈ એમ ઓલવેઝ અ સ્પોર્ટ્સમેન. એટલે તમારી અંદર એનર્જી હોય એ. સો આઈ ડિડન્ટ નો વોટ ટુ ડુ વિથ માય એનર્જી. એટલે પછી મેં ચાલુ કર્યું હતું એક સાઈડ ગેમિંગ અને એક સાઈડ એક્ટિંગ. કે ભાઈ એક્ટિંગના ક્લાસીસ ચાલુ કર્યા ઓસ્ટ્રેલિયામાં અને શીખવા લાગ્યો. ને પછી ગેમિંગ એ બધું કરતો હતો, ગેમ રમ્યા કરું એક્સબોક્સ ને બધું, પણ એમાં પૈસા ને એવું કંઈ હોય નહીં. ને એક્ટિંગમાં શીખતો હતો ને આઈ વોઝ વેરી યંગ. એટલે એવું નહોતું કે પ્રેશર નહોતું. ને પછી જોબ પણ કરતો હતો પાર્ટ ટાઈમ જેવી. એટલે એમાં ઘર ચાલી જતું હતું. ભાઈ જોડે જ રહેતો હતો ઓસ્ટ્રેલિયા, ઓકે. સિડનીમાં. એટલે એવું ઇશ્યુ નહોતો. તો એક પોઈન્ટે પછી 1.5-2 વર્ષ એક્ટિંગમાં કાઢ્યા. અને મારા ટીચરે મને કહ્યું કે તું ઇન્ડિયા જા, કેમ કે અહીંયા છે ને તને કંઈ મળે એવું છે નહીં. ત્યારે એટલે ત્યાં તમે થિયેટર કરતા હતા? નહીં, ત્યાં અહીંયા એનએસડી કેવું છે ઇન્ડિયામાં, એવું ત્યાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રામેટિક આર્ટ્સ નાઇડા છે. તો મેં ત્યાં 2 વર્ષ કાઢ્યા. એ પૂરું કર્યું પછી મને બહુ મજા આવી. અને પછી મેં એક પોલ બેરી કરીને ટીચર છે, અત્યારે LA માં ભણાવે છે, તો એની પાસે હું પર્સનલ ક્લાસીસ લેતો. એટલે એના ઘરે જતો અઠવાડિયામાં એકવાર. દે ચાર્જ લોટ બેક ધેન, અત્યારે તો રામ જાણે. તો એણે મને કહ્યું કે, એટલે એણે ક્લાસીસ લીધા થોડો ટાઈમ, 1-2 મહિના. પછી એણે મને કહ્યું કે યાર તું એકવાર ટ્રાય કર ઇન્ડિયા જઈને કામ કરવાની, કારણ કે અહીંયા છે ને તને ટેરરિસ્ટ ને કેબ ડ્રાઈવર સિવાય બીજું કંઈ રોલ મળશે નહીં, બિકોઝ તારો સ્કિન ટોન એવો છે. ને ઓસ્ટ્રેલિયા વોઝ નોટ રેડી ફોર અ બ્રાઉન ફેસ, એટલે તને એવા રોલ મળશે નહીં. ને હવે મારે કેવું હતું કે આઈ હેડ નથિંગ ટુ લૂઝ. મારી એક બાજુ જોબ ચાલતી હતી, વીકેન્ડમાં પછી અમુક વાર આ પણ ચાલે. અને મારું પેલું એક્ટિંગનું 2 વર્ષનું પૂરું થઈ ગયું હતું પછી. હા, એટલે મેં કીધું કે હવે શું કરવું. એટલે ધેન આઈ થોટ યુ નો વોટ, કે એણે મને બહુ સરસ વાત કહી હતી કે ઇન ઓર્ડર ટુ ગેટ ટુ ધી અધર બ્રાન્ચ યુ હેવ ટુ લીવ ધ બ્રાન્ચ યોર ઓન. એટલે બીજી જગ્યાએ જવા માટે જે જગ્યાએ તમે છો એ છોડવી પડે. ઇટ માઇટ બી વેરી ડિફિકલ્ટ. એટલે મેં કીધું યાર આઈ હેવ નથિંગ ટુ લૂઝ, નથી કોઈ કમિટમેન્ટ, નથી કંઈ. એટલે મેં એક દિવસ ગયો ને જોબ પર મેં રેઝિગ્નેશન આપી દીધું. અને મેં કહ્યું કે, એટલે મેં આપી દીધું. એટલે પેલો મારો જે બોસ કહેવાય, ટીમ લીડર, મને લઈને ગયો કે તને કોઈ પ્રોબ્લેમ છે? મેં કીધું ના. તો એમ કે કેમ જાય છે? મેં કીધું બસ આઈ વોન્ટ ગો એન્ડ એક્સપ્લોર ફ્યુ અધર થિંગ્સ. તો એણે કહ્યું કે જો હું તને પેરોલ પર રાખીશ, તારું નામ રાખીશ, 2-3 મહિના પછી આવ, ઇટ્સ ઓકે. કેમ કે ઇટ્સ અ બિગ કંપની, ન્યૂઝ લિમિટેડ. એટલે અહીંયાની ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તેવી ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ લિમિટેડ કહેવાય, રૂપર્ટ મર્ડોકની કંપની કહેવાય. ડેઇલી ટેલિગ્રાફ ન્યૂઝપેપર આવતું ને એમાં હું કામ કરતો અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં. તો મેં કીધું કે નહીં યાર, મેં કીધું પ્રોબ્લેમ એન્થની નામ હતું. મેં કીધું એન્થની ઇઝ અ પ્રોબ્લેમ ઇઝ કે હું મારા માથા પર કંઈ પ્રેશર લઈને નથી જવા માંગતો કે મારે આવવું જ પડશે. જો હું 1 મહિનામાં પણ આવી જઈશ, પાછો અપ્લાય કરીશ, ટેક મી તો બેક. આખું એવું બની રહ્યું છે કે ફિલ્મની એક કહાની થઈ રહી છે. હીરોની લાઈફની આખી એક ફિલ્મ બની જાય એવું આખી સ્ટોરી છે. એટલે
આઈ ડોન્ટ નો યાર છે વાર્તા તો છે ડેફિનેટલી વાર્તા તો છે એટલે બસ મેં જ કહ્યું કે મને પ્રેશર નથી જોઈતું કે ભાઈ મારે આવવું જ છે એટલે ઓપન ટિકિટ લઈને ગયો હતો હું ઇન્ડિયા આવ્યો હતો અને આઈ વોઝ ગોઈંગ થ્રુ માય ફર્સ્ટ હાર્ટ બ્રેક એટ દેટ ટાઈમ એટલે બીજું એક રીઝન હતું મારા માટે કન્ટ્રી છોડવાનું કે ભાઈ મારે હવે થોડોક અલગ સ્પેસમાં જવું છે અને પછી આવ્યો ઇન્ડિયા અને આઈ વેન્ટ થ્રુ લાઈક પછી અલગ અલગ એક્ટિંગ સ્કૂલ કરી કિશોર નમિત કરી ત્યાં મેં કીધું આ તો યાર મારા પલ્લે પડે એવું છે જ નહીં કેમ કે એ લોકો તો અમિતાભ બચ્ચનને માં મરે ને એ બધું પેલું એક્ટિંગ કરાવે 70s 80sની હું ઓસ્ટ્રેલિયામાં ભણીને આવ્યો હતો એટલે મારી એક્ટિંગની જે ન્યુએન્સીસ હોય દેટ ઇઝ વેરી રિયલ યુ ફાઇન્ડ ધ ટ્રુથ સ્ક્રિપ્ટ્સની અંદર ને હું જ્યારે અહીંયા ભણવા આવ્યો ત્યારે આ લોકો તો ફિલ્મોમાં હતા ફિલ્મી એકદમ આ 2000 આ 2009-10ની આજુબાજુ છે ઓ તો ફિલ્મોની અંદર એની તમારું આજુબાજુ ત્યારે આ સ્ટ્રગલ ચાલી રહ્યું હતું ત્યારે હા આ બધું હતું ને આઈ વોઝ વેરી ફ્રેશ વેરી યંગ એટલે પછી હું સમજી ગયો આ જગ્યા મારી નથી મને એ તરત ખબર પડી જાય કે ધીસ ઇઝ નોટ માય સ્પેસ એટલે પછી મેં કર્યું અને ત્યાં 3 મહિના ને પછી મેં કીધું યાર આ તો નહીં મજા આવે પછી થિયેટર કર્યું એક ઓમ કટારે જોડે એનું મુંબઈમાં થિયેટર ગ્રુપ છે હિન્દી જ ગુજરાતી જોડે કોઈ કનેક્શન જ નહોતું મારું તો 2-2.5 વર્ષ એ કર્યું ને હું મારી 1 વર્ષની ટિકિટ એક્સપાયર થઈ ગઈ હું ગયો જ નહીં પાછો કે મેં કીધું આરામથી જઈશ ને અત્યારે શું જલ્દી છે મેં કીધું ઓસ્ટ્રેલિયામાં ક્યાં લૂંટાઈ જાય છે કંઈ મારું નોકરી જ કરવાની છે ને ત્યાં જઈને એટલે એ 2-2.5 વર્ષ કર્યું ને પછી મને અને પછી મારું વિઝા પૂરા થતા હતા મારી રેઝિડન્સી આમ રેઝિડન્ટ ઓવર દેર ઓસ્ટ્રેલિયામાં તો મારે એટલે જવું જ પડે એવું હતું તો હું પાછો ગયો ને એ ટાઈમે ઓમ કટારે 2-2.5 વર્ષમાં મને એ રિયલાઇઝ થઈ ગયું કે આ પણ મારી સ્પેસ નથી કેમ કે આઈ ડોન્ટ ડીલ વેરી વેલ વિથ અગ્રેસિવ પીપલ જે ગુસ્સાવાળા બૂમો પાડે ને મા બેન ને બધું કરે એ આઈ ડોન્ટ ઇટ્સ નોટ માય સ્પેસ મને શાંતિ ને સુકૂન વધારે ગમે ત્યારે અંદર એવું કંઈ થઈ રહ્યું હતું કે વારંવાર કે મારી જગ્યા ક્યાં ઓફકોર્સ થાય યાર હજુ મને તો થાય છે હે હા ઓફકોર્સ હજુ થાય છે ગૌરવ પાસવાલા વાત કરે છે આ તો બસ પછી આવી ગયો ઓસ્ટ્રેલિયા અને પછી મારી એક ફ્રેન્ડ હતી જે ત્યાંથી ઇન્ડિયા એક્ટિંગ ભણવા આવી હતી જે મારી જોડે કામ કરતી હતી કોલ સેન્ટરમાં હા. જે ઓસ્ટ્રેલિયા તમે ભણો ત્યારે મારું પેલું હું એક જગ્યાએ કામ કરતો બહુ બધી જોબો ચેન્જ કરી હતી મેં કોલ સેન્ટરમાં કામ કરતો થોડા ટાઈમ તો માનસી નામ હતું એનું તો એ આવીને એણે મારું એક પ્લે જોયું હતું તો એને મારી એક્ટિંગ નહોતી ગમી કેમ કે આઈ વોઝ નોટ માય સેલ્ફ પણ એને મારો અવાજ બહુ ગમ્યો હતો કેમ કે યુ હેવ અ બ્યુટિફુલ વોઇસ ને એણે પછી શું કહ્યું કે હું સિડની ગયો ને એમ કે કામ કર ઇન્ડિયન લિંક રેડિયો છે ત્યાં તરફની જર્ની શરૂ થાય છે અહીંયાથી હા તો ત્યાં જઈને તું અપ્લાય કર અને ત્યાં પછી છે ને મેં મારા ફોટા મોકલ્યા મોડલિંગના તો કેમ કે આપણને શું ખબર રેડિયોમાં શું જોઈએ છે એટલે મેં મારા મોડલિંગના ફોટા મોકલ્યા અને એ લોકો પછી એ લોકો મને ઇન્ટરવ્યૂ માટે પ્લીઝ બોલાવ્યો મને મોકલજો મારે શો કરવા છે કે પહેલા તમે રેડિયો જોકી માટે કયા પ્રોફાઇલમાં ફોટા મોકલ્યા હતા અરે યુ ડોન્ટ વાના નો યાર એ બધા પેલા એકદમ ટીનેજ વાળા કેવા હોય ગુમરા અને ચેનલ વી વાળા એવા ફોટા મોકલ્યા હતા મેં પેલો લોખંડવાલામાં એમ ફોટો પડાવે ને એમ ફોટો પડાવે ને બધા જે પોઝિસ હોય ને પાગ ઊંચો અને એ બધું એવા સો મોકલ્યા અને એ લોકો કહ્યું કે વી ડોન્ટ નીડ યોર પિક્ચર્સ વી નીડ ટુ સી હાઉ ગુડ યુ આર ઓન ધ ફોન ઓન ધ રેડિયો ઓન ધ માઇક સો એમ કે કમ ફોર એન ઇન્ટરવ્યૂ એટલે પછી એમ કે કોઈ પણ પીસ પ્રિપેર કરીને આવો અને ઇન્ટરવ્યૂ માટે આવો ને હું ગયો ગાંધીજી પર કંઈ પ્રિપેર કર્યું હતું ને બધું કંઈ તો હતું મેં પ્રિપેર કર્યું હતું અને પછી હું ગયો તે ટેસ્ટેડ મી પછી બીજી જનરલ જે લાઈફની ક્વોલિટી હોય જે નાની નાની વસ્તુ એ બધી વાત કરી અને તે કોલ્ડ મી નેક્સ્ટ ડે અને હું ટ્રેન સ્ટેશન ઉપર હતો મને યાદ નથી કયું હેરિસ પાર્ક કે કયું ટ્રેન સ્ટેશન હતું આઈ ડોન્ટ નો હેરિસ પાર્ક પણ નહોતું અને મને ફોન આવ્યો કે ભાઈ યુ આર હાયર્ડ એઝ આરજે અને દેટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઓફ માય લાઈફ આઈ નેવર ફેલ્ટ સો ગુડ ઇવન એક્ટિંગ શું વાત છે યા નેવર એવર હજુ હું ત્યાં જ સ્ટક છું સો દેટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઓફ માય લાઈફ જ્યાં મને કોલ આવ્યો હતો ને પછી એ સ્ટાર્ટેડ માય આજે જર્ની ને પછી બધું બહુ અલગ અલગ વસ્તુ કર્યું એટલે પછી ધ રીઝન આમ સેઇંગ આઈ એમ એન એક્સિડેન્ટલ એક્ટર એટલે એ પેરીફ્રીમાં જ નહોતું એક્ટિંગ ભણ્યો હતો હું પણ કેવું કે હજુ મારી લાઈફમાં એવું એમ નથી મને એવું નથી કે હું સ્ટાર બની જાઉં કે અમુક લોકો હોય ને જે લોકો એમ વગર જીવતા હોય જે લોકોને ખાલી લાઈફ જીવવી હોય આમ વન ઓફ ધોઝ ગાઈઝ કે કામ મળે બરાબર છે નહીં મળે તો બરાબર છે તું વધારે વાત કરશે પૂછશે એટલે તને આઈડિયા આવશે કે મેં કેમ કહ્યું સો એટલે એ જર્ની મારી આરજેની શરૂ થઈ ને પછી આઈ ગોટ રિયલી પોપ્યુલર ઓવર દેર કેમ કે ત્યાં ઉજ્જડ ગામમાં રંડો પ્રધાન હિન્દીમાં લોકો બોલે નહીં બોલે તો એક્સેન્ટમાં બોલે મારી હિન્દી બહુ સાફ કેમ કે મેં થિયેટર કર્યું હતું 2-2.5 વર્ષ એટલે અને અવાજ પણ ઠીકઠાક હવે બાકી લોકો ફૂલ ટાઈમ નોકરી કરીને આવે
એટલે એ તમને લોકોને કેટલો ટાઈમ મળતો ત્યાં તમને ટાઈમ આરજેમાં કેટલો ટાઈમ તમને 4 કલાકના મારા સ્લોટ્સ હોય. 4 કલાકના હા slot? 4 કલાક તો ઓછા પડતા મને. ને એકલા તમે સ્ટુડિયો હોય એમાં શું તમારે એક્ટિવિટીઝમાં શું તમારે યાર, ફ્રી હેન્ડ. તમે એકલા સ્ટુડિયોમાં છો, ફ્રી હેન્ડ, જે કરવું હોય કરો. તમને તમારા ઉપર છે. તમે ન્યૂઝ વાંચો, ઓસ્ટ્રેલિયામાં શું થયું, આ છે ઇન્ડિયાના ન્યૂઝ, કે ભાઈ અત્યારે આ પિક્ચર રિલીઝ સ્ટોરી થાય છે. ટેલિંગ થી લઈને બધું જ? બટ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. તો ત્યાં એવું લાગ્યું હતું કે આ મારી પેસ છે? યા ત્યાં મેં ચાલુ કર્યું હતું બિકોઝ એમાં શું હતું કે બધા પોતપોતાનું કામ કરે, નોકરી કરે, ને પછી એક ટાઈમપાસ માટે આરજેનું કામ કરતા હોય. પણ આઈ ટુક ઇટ વેરી સિરિયસલી. હું પ્રિપેર કરીને જતો, નોટ્સ બનાવીને જતો. એટલે મને ખબર હોય કે 4 કલાકમાં હું આટલું કવર કરીશ. 100%. બેસિક વસ્તુ, જેમ હાઉ યુ પ્રિપેર ફોર ધ ઇન્ટરવ્યૂ, સેમ વે. અને પછી કેવું કે તમે ઉપર ઇમ્પ્રોવાઇઝ કરી શકો. ને પછી આઈ ટુ પ્લે માય ફેવરેટ સોંગ્સ ને બધું, એટલે મજા આવતી મને. વાહ. અને પછી મેં ચાલુ કર્યું હતું ત્યાં એક નવું કે લોકો જે, કેમ કે મને છે ને એવું લાગતું કે સિડની, અમેરિકા, એવરીવેર, યુકે, પણ જે સિનિયર સિટીઝન્સ હોય ને એ લોકો બહુ લોનલી હોય. દે આર ધ લોનલીએસ્ટ પીપલ. બિકોઝ એ લોકો અમુક એજમાં પોતાના બાળકો માટે શિફ્ટ થયા હોય ત્યાં. ઓકે. એટલે બાળકો નોકરી કરતા હોય, એ લોકોના નોકરીથી આવે તો પણ ટાઈમ હોય નહીં, થાકી ગયા હોય. એટલે એ લોકોની અંદર જે 50-60 વર્ષ ઇન્ડિયામાં કાઢ્યા હોય, એના પછી નવી કન્ટ્રીમાં સેટ થવાનું, સારામાં સારું ઘર, પણ તમારી આજુબાજુ શું, કંઈ જ નહીં. એટલે એ લોકોની લોનલીનેસ, એ લોકો જ્યારે ઇન્ડિયન વસ્તુઓ સાંભળે, જોવે ને, દે ગેટ રિયલી હેપી. એટલે મેં પછી એક એવો સેગમેન્ટ ચાલુ કર્યો જ્યાં હું કલાક જેવું છે ને ખાલી ફોન ઉપર કાઢતો, ઓન એર લોકોને લાવતો, સવાલ પૂછતો ને વાત કરાવતો. એ લોકો વાત કરે, એ લોકો પોતાની વાર્તાઓ કે, સ્ટોરી કે, ને આખા ઓસ્ટ્રેલિયામાં, કેમ કે એ ટાઈમે, એકલાપણું દૂર થતું હશે એમનું. હા, અને એ ટાઈમે ઓસ્ટ્રેલિયામાં ખાલી એક જ હિન્દી રેડિયો આખા ઓસ્ટ્રેલિયામાં, તે હતું ઇન્ડિયન લિંક. અને એ લોકો ન્યૂઝપેપર ફ્રીમાં આપે કમ્યુનિટીમાં, એટલે તમારો ફોટો જાય એમાં, અને ઇન્ટરનેટ પર પણ સંભળાય, એ લોકોનો ડબ્બો પણ હોય. એટલે યુ બીકમ વેરી પોપ્યુલર, કે યાર આ છોકરો, આખા ઓસ્ટ્રેલિયામાં એક જ એ ટાઈમે રેડિયો સ્ટેશન. સો દેટ્સ વાય ઇટ વોઝ રિયલી પોપ્યુલર. આઈ વોઝ રિયલી, અને પછી અલગ જગ્યાથી લોકો ફોન કરે ને સાંભળે, ને દે રિયલી લાઈક લિસનિંગ ટુ યુ. ને પછી અમુક સોંગ રિક્વેસ્ટ કરે, અમુક લોકો પોતાની વાર્તા કે, અમુક લોકો રડે. બટ આઈ ફેલ્ટ લાઈક યાર આઈ ટચ લાઈફ્સ. આઈ ફેલ્ટ લાઈક મેં છે ને કોઈની લાઈફમાં કંઈ તો વેલ્યુ એડ કરી, જે મેં આજ સુધી મને અહીંયા તો નથી ફીલ થઈ. વાહ. હા, અહીંયા થોડુંક એવું લાગે કે ભાઈ હું પૈસા કમાવાનો સેલ્ફ, હા જો મારી ફિલ્મોથી કદાચ હું કોઈની લાઈફમાં વેલ્યુ એડ કરતો હોઈશ, મે બી મારી અમુક ફિલ્મો, અમુક શોઝ એવા હશે જેનાથી મને વાહવાઈ નથી જોઈતી કે ભાઈ ક્યાં એક્ટર હે, ક્યાં અચ્છા, એ નહીં. પણ મારી ફિલ્મો જોઈને કોઈને સારું ફીલ થાય, કોઈની લાઈફમાં વેલ્યુ એડ થાય ને, સો દેટ આઈ કેન નોટ સી એઝ એન એક્ટર, બિકોઝ આઈ કેન નોટ રીચ આઉટ, બધાના ઘરે નહીં પહોંચી શકું, નહીં જોઈ શકું કે તમને કેવું થયું, કે તમને કેવું ફીલ થયું. 100%. રેડિયોમાં યુ કેન ટેલ. લોકોના મેસેજ આવે, લોકો તમને ફોન ઉપર કોલ કરે, તમે ઓનલાઈન ના હો ત્યારે કોલ કરે, થેન્ક યુ કે, જોયા તો છે જ નહીં, ખાલી વોઇસથી જ. ખાલી વોઇસ તમારા ઓળખે. પણ એ અવાજથી જ. લોકોને છે ને ચહેરો ખબર, કેમ કે પેપરમાં અમારા ફોટા આવતા ને, હા હા તમે જે ફોટો આપ્યો એ પેપરમાં આવે, દર 15 દિવસે ફ્રી કમ્યુનિટી પેપર આવે. એટલે એ લોકોને ખબર છે આવો દેખાય છે. હા. ને ઇન્ટરનેટ પર ફોટા હોય ને, એટલે એ પ્રમાણે ખબર છે આવો દેખાય છે. બટ તે છતાંય હોય તો ખાલી વોઇસ જ ને. એટલે યા, દેટ વોઝ ધ બેસ્ટ ટાઈમ. અને હજુ હું યાદ કરું, આઈ થિંક આઈ વોઝ લુકિંગ માય બેસ્ટ. જીમ બીમ જતો, બોડી બનાવતો, આઈ વોઝ વેરી હેપી. આઈ વોઝ રીડિંગ અ લોટ ઓફ બુક્સ. ત્યારે લાઈફમાં કોઈ હતું ખરા? લાઈફમાં ત્યારે કોઈ હતું ખરા? પાર્ટનર ચોઇસ? હા. ના, હું એકલો જ હતો એ ટાઈમે. આઈ થિંક સો, સિડનીમાં એકલો જ હતો. એક નવી વસ્તુની શરૂઆત થઈ હતી ઇન્ડિયામાં, એક વ્યક્તિની જોડે. દર ઇઝ અ ગર્લ દેટ આઈ રિયલી લાઇક્ડ, બટ શરૂઆત હતી ખાલી. એટલે પણ હું તો મારો એ Australia સવાલ તો એક બાકી જ છે જ. આવશે. હું પ્રેમ ઉપર આવવાનો જ છું. બિલકુલ. બાકી પણ વન્ડરફુલ તમારી એ જર્ની રહી આરજે તરીકેની. હા. મેં તમને આજ સુધી મોસ્ટલી જેટલી પણ ફિલ્મમાં જોયા છે, એઝ એન લીડ એક્ટર જોયા છે. હા. તો શું પહેલેથી જ તમારે લીડ જ એક્ટર બનવું હતું? નહીં. એટલે મારે છે ને પછી એટલે આરજેની જે જર્ની મારી ચાલતી હતી ને, પછી એક દિવસ સારો ટાઈમ કાઢ્યો ને પછી એક દિવસ મેં પોતાની જાતને પૂછ્યું કે આ તારી લાઈફ બનશે? યુ ઓકે? કેમ કે તે 2-2.5 વર્ષ એક્ટિંગને, 2.5 વર્ષના થિયેટર, 2 વર્ષ પેલું, 4.5 વર્ષ એક્ટિંગને આપ્યા છે. પ્લસ મેં એક રાઇટર પાસે પાછો એક કોર્સ પણ કર્યો હતો ઇન્ડિયામાં આવવા પહેલાં. રાઇટિંગનો? રાઇટરે
એક્ટિંગ વર્કશોપ લીધી હતી, પણ એણે પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવ્યું હતું કે રાઇટર લોકો કેરેક્ટરને કઈ રીતે જોવે છે. એઝ એન એક્ટર તમને કેટલી મદદરૂપ થઈ શકે. હા, વાહ. કે તો એટલે ત્યાં બધું છોડીને ત્યાં હું કેરેક્ટર ક્રિએશન શીખ્યો રાઇટર પાસે. એ 1-1.5 મહિનાની વર્કશોપ મેં 2 વર્ષમાં જે 5 શીખ્યો વર્ષમાં એટલા વર્ષમાં ક્યાંય જ નહીં ને ત્યાં. ત્યાં શીખ્યો. કેમ કે મારી મેચ્યોરિટી નહોતી બધું સમજવાની. ઓસ્ટ્રેલિયામાં જ્યારે મેં 2 વર્ષ કાઢ્યા ને, ઓકે, શું ત્યાં તમને શું શીખવા મળ્યું કે કેરેક્ટરની તમે કહી સાયકી. શકો કે હા આ અલગ હતું. કેરેક્ટરની સાયકી. બધા લોકો શું કરે ખબર તમને, એક્ટિંગ સ્કૂલમાં આવે, રિલેક્સ થાવ, તમારે સીન પહેલાં કરવાનું, તમારો સીન આ છે, આની જોડે આ ઓબ્જેક્ટિવ આ છે, તમારો પેલાની જોડે આ. બટ તમે કોણ છો એક વ્યક્તિ તરીકે, એ એક રાઇટર જ તમને શીખવાડી શકે, બિકોઝ રાઇટર ક્રિએટ્સ યુ. એ લોકો લખે છે ઓન પેપર. ડિરેક્ટર બર્થ નથી આપતો કેરેક્ટરને, રાઇટર બર્થ આપે છે. ડિરેક્ટર એને એક્ઝિક્યુટ કરે, એને તમને સમજાવે, અને યુ એક્ઝિક્યુટ ઇટ ઇન ધ બેસ્ટ પોસિબલ વે ડિરેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી. બટ બર્થ તો રાઇટર જ આપે. તો એ વ્યક્તિએ મને શીખવાડ્યું. એને ફિલ્મો લખતો હતો. અમજદ ખાન એનું નામ છે. તો ત્યાંથી હું શીખ્યો. એટલે મેં કીધું કે મેં આજે 5 વર્ષ જેવા એક્ટિંગને આપ્યા છે, એમ આઈ રેડી ટુ લેટ ઇટ ગો? એકવાર તો ટ્રાય કરી લે ઇન્ડિયા જઈને. શું છે, 6 મહિના જા, નહીં થાય તો પાછો આવી જા. એકવાર ટીવી પર આવી જાય ને, તારા મા બાપ જોશે ને તો લાગશે કે 5 વર્ષે વેસ્ટ નહીં કર્યા. એટલે ઇન્ડિયા આવ્યો. એકવાર માટે. એકવાર માટે ઇન્ડિયા આવ્યો, ઓડિશન્સ આપવાના ચાલુ કર્યા, એડ્સ બેડ્સ બધી બહુ મળતી થઈ ગઈ. પછી એડમાં થોડો નોન પણ થઈ ગયો. આઈપીએલમાં એડ્સ આવે. એક ટાઈમે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયનનો ચહેરો હું હતો. એટલે નવું જ્યારે આઈપીએલ હતું ત્યારે 12ની આજુબાજુ, 11-12 સમથિંગ લાઈક દેટ, ત્યારે હું ને પછી બીજો ચહેરો હતો, મને યાદ છે, ભુવન અરોરા, જે ફરઝીમાં બીજો છોકરો હતો ને, એ તો હું ને ભુવન સામે હતા. એટલે એ બધું યાદ છે અમુક. તો પછી મને હેડ્સ ઓફમાંથી એક શો મળ્યો જેનું નામ હતું મિસિસ તેંડુલકર. તો એ મારો પહેલો શો હતો હિન્દી, અને ટીવી પર આવ્યો તો મા બાપ લોકો ખુશ થઈ ગયા, કે ચાલો, મારી મમ્મી ખુશ થઈ ગઈ કે અરે આ તો આવી ગયો ટીવી પર. અને મેં કીધું ઓકે ચાલો, મારું થઈ ગયું. કોઈ ફિલ્મોનું કોઈ ઈચ્છા નહોતી, કોઈ જાતનું મોહ નહોતું કે ફિલ્મો કરી લઉં કે આ કરી લઉં. 2012માં હું 12-13 આજે મિસિસ તેંડુલકરને બધામાં છે ને, હું ફિલ્મોની એક્ટિંગ કરતો. કેમ કે મને ઓવર ધ ટોપ આવડતી નહીં. અને હું જે સિડનીમાં જ્યાંથી શીખ્યો હતો, એ આખી વેસ્ટર્ન થિયેટરમાંથી હું 2-2.5 વર્ષમાંથી મેં કર્યું, ત્યાં ખાલી મને અવાજમાં હેલ્પ થઈ. એ લોકોની એક્ટિંગ મેથડ મને આવડે નહીં, કારણ કે બહુ ઓવર ધ ટોપ કરે. અને મારું પહેલાં એવું હોય કે કેમ આવું કેમ કરે છે મારું કેરેક્ટર, જેના જવાબ કોઈ આપી નહીં શકે. એ લોકો એમ કે મેને બોલા ના તો કર, જે મારા માટે ઇનફ ના હોય. એટલે પછી હું ટીવી શો કર્યો, ત્યાં દેવેન ભોજાની હતા એમાં. તો દેવેન ભોજાનીને મેં સ્ટડી કર્યા હતા, કે મેં કીધું યાર ઇઝ વેરી, એનું મને કેરેક્ટર બહુ ગમ્યું હતું. કેરેક્ટર એટલે પર્સોના, કે બહુ હમ્બલ હતા, ચૂપચાપ રહેતા, પોતાનું કામ કરતા. મેં કીધું યાર કેટલા સરસ વ્યક્તિ છે. અને તમારો જે સવાલ હતો લીડનો, એટલે મિસિસ તેંડુલકર કર્યું, તેમાં પાછળથી મારો ટ્રેક આવ્યો, પણ ઇમ્પોર્ટન્ટ ટ્રેક હતો. એમાં લીડ દેવેનભાઈ હતા, એટલે અમારા એજ ગ્રુપમાં કંઈ હતું જ નહીં લીડનું. બટ મેં 1-2 એડ કરી હતી, ને 1-2 એડમાં મને એક પર્ટિક્યુલર યાદ છે કે પેલી મંજરી ફેન્ડિસ, એટલે જે જાને તુમાં હિરોઈન હતી, સેકન્ડ હિરોઈન જાને તું, ઇમરાન ખાનની ફિલ્મમાં, એ હતી એડમાં. બીજો કોઈ માણસ હતો, ને હું પેલો રિત્વિક ધનંજાની, ખબર ને, જે પેલું શું કહેવાય કે હોસ્ટ છે, હોસ્ટિંગ કરે. પછી પેલું ડ્રેક્યુલાવાળો શો હતો બાલાજીનો, એમાં પણ એ હતો. તો અમે બધા એક્ટર્સ હતા, અમારું ઓડિશન થયું હતું, ને અમને બધાને બસમાં પાછળ બેસાડ્યા, ને પછી અમને બહુ ખરાબ રીતે અલગ રીતે ટ્રીટ કરે, ખાવાના વિશે ને બધા વિશે. એટલે એ જે હ્યુમિલિએશન મને ફીલ થયું ને એ ટાઈમે, કે ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો, મેં આ આરજેની લાઈફ જોઈ છે, ને આઈ એમ ટ્રાઇંગ ટુ મેક એવરીબડીઝ લાઈફ બેટર, અને યુ ટ્રીટિંગ મી એન્ડ એવરીબડી એલ્સ એ ક્લાસ સિસ્ટમ મેં જોઈ. ઓહ, કે તમે લોકો તો યાર માણસને આ રીતે જજ કરો છો, અને ધીસ ઇઝ રોંગ. અને મેં એ ટાઈમે ડિસાઇડ કર્યું કે આજ પછી હું આ ફીલ નહીં કરું, ને આજ પછી હું જ્યાં હોઉં ને ત્યાં બીજો કોઈ માણસ આ ફીલ નહીં કરે, જે પણ ફિલ્મમાં. એ મારું એ દિવસથી ડિસિઝન હતું. ને પછી મેં જે કામ કર્યા ને, કેમ કે મને ખબર હતી કે આઈ વર્કડ ઓન ધ ક્રાફ્ટ. એટલે મારું એવું હતું કે હું છોડી દઈશ ને, કદાચ મે બી હું પાવરફુલ નથી ટુ બ્રિંગ ધ ચેન્જ, બટ મારે આ ક્લાસ સિસ્ટમમાં કામ તો નથી કરવું. મારાથી આ નહીં થાય કે પેલો સ્પોટ ભાઈ તું અહીંયા ખાવાનું ખા, એ તું ઇધર ખાના ખા, એ તું એ કર. નહીં થાય. આઈ વિલ ગીવ યુ એઝ મચ ઓફ રિસ્પેક્ટ એઝ આઈ વુડ ગીવ ટુ ધ ડિરેક્ટર. હું વ્યક્તિ પ્રમાણે રિસ્પેક્ટ આપું. પછી તમે સારા મોટા હોદ્દા પર હો, બટ ઇફ યુ આર નોટ અ ગુડ પર્સન, દેન આઈ વુડ લાઈક, હું મારું ડિસ્ટન્સ રાખીશ. બટ
સ્પોટ બોય લઈ લો, અસિસ્ટન્ટ ડિરેક્ટર લઈ લો, આઈ રિસ્પેક્ટ ઈચ એન્ડ એવરી પર્સન. કેમ કે મેં એ જોયું છે જ્યાં અલગ ખાવાનું ખવડાવાય, અલગ રીતે ટ્રીટ કરાય, એક્ટરને અલગ ટ્રીટમેન્ટ આપે ને બિકોઝ યુઆર અ લીડ એક્ટર. તો મેં કીધું કે આ એક વસ્તુ છે ને હું સિસ્ટમમાં જઈને બ્રેક કરીશ જો થાય તો, અને નહીં થાય ને તો હું મારી ટ્રાય તો કરીશ જ. એટલે લોકો મને કહે ને કે યુ આર વેરી હમ્બલ, કે કે યુ આર વેરી ડાઉન ટુ અર્થ. એનું ઓરિજિનેશન આ છે બિકોઝ આઈ ફેલ્ટ હ્યુમિલિએશન. આઈ ફેલ્ટ ધીસ સ્મોલ. જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ છે હા. પણ હજી તો શરૂઆત થઈ છે. તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા, બહુ જ સારું અત્યારે કામ થઈ રહ્યું છે. ગૌરવ, શું લાગે છે, શું ચેન્જીસ હજી પણ થવા જોઈએ? બજેટ્સ યાર, બજેટ્સ. વી હેવ અ લોટ ઓફ પ્લસીસ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. આપણે બહુ ભાઈ ભાઈ ચારામાં કામ કરીએ છીએ, એટલે પ્રેમ બહુ હોય. મુંબઈમાં તમે કામ કરો ત્યારે પ્રેક્ટિકાલિટી ને પ્રોફેશનલિઝમ વધારે હોય. ગુજરાતીમાં એકબીજાને સપોર્ટ કરવાનો કે ભાઈચારો એ વધારે હોય, એટલે એ રીતે. બટ બજેટ્સ થોડા હોય, આઈ થિંક એ બધા જ કહે છે. મારા ખ્યાલથી ઓનલાઈન ને બધે ગમે ત્યાં હોય, બજેટ્સ થોડા હોય તો એ તમને અસર કરી શકે કે તમારી પિક્ચરો સારી બની શકે. બીજી વસ્તુ કે આઈ થિંક મે બી સપોર્ટ ઓફ ઈચ અધર, બિકોઝ ક્યાંક ને ક્યાંક એવું છે કે મારા ખ્યાલથી બધાને એમ જ છે કે ખાલી અમારું જ ચાલે, અમારી જ ફિલ્મો ચાલે, બધાને ટોપ પર આવવું છે. પણ જો આપણે એકબીજાનો હાથ પકડીશું ને તો કદાચ બધા એક જોડે આવી શકીશું. એટલે મેં તો આઈ થિંક એક બે એક્ટરને ફોન કરીને પણ કહ્યું હતું કે મેં કીધું અત્યારે ટાઈમ જ છે કોલાબરેશનનો. 100%. સોલો ફિલ્મો કરો બરાબર છે, બટ એના કરતાં કોલાબરેટ કરો. લેટ્સ જસ્ટ, તારું અલગ ઓડિયન્સ છે, મારું અલગ ઓડિયન્સ છે, સેમ લેવલ ઉપર છે, લેટ્સ વર્ક ટુગેધર એકબીજાને સપોર્ટ રાધર ધેન નહીં હું આની સાથે કામ નહીં કરું કે હું આની સાથે નહીં કરું. સો આઈ થિંક કે કોલાબરેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને બહુ વાર એવું હોય ને કે એક્ટરના મગજમાં બીજા એક્ટર પ્રત્યે મિસકન્સેપ્શન હોય કે આ મારી સાથે કામ નહીં કરે, મને એવું કે પેલો મારી સાથે કામ નહીં કરે, અમારા બેના કમ્યુનિકેશન થતા ના હોય. ક્યાંક ને ક્યાંક અમુક વાર એ શું ડર છે કે ઈગો છે? મારા ખ્યાલથી ઇટ્સ ધ કોમ્બિનેશન ઓફ ઈગો મીટ્સ ઇનસિક્યોરિટી હોય. આઈ સેડ આઈ એમ ઓપન, હુ એવર વોન્ટ્સ ટુ વર્ક વિથ મી, ગિવ મી અ સ્ક્રિપ્ટ, આઈ એમ ધેર. પણ સાથે કરવામાં શું ખબર, એક સારામાં સારી પ્રોડક્ટ બહાર આવે. અને તમારા મગજમાં એકબીજાને લઈને જે પેલું મિસકન્સેપ્શન હોય ને એ જતું રહે. એમના મગજમાં એવું હોય કદાચ કોઈના મગજમાં કે ભાઈ આ મારી સાથે કામ નહીં કરે, કે જો આજની ડેટમાં છે ને બહુ સિમ્પલી વસ્તુ છે કે જે પેપર પર લખાયું હોય ને સારા ડિરેક્ટરો એ જ છાપે, એ જ વસ્તુ તમારી સામે આવે. હવે હું મારા સીનમાં ગમે તે કહી લઉં, એક નાનકડી પેલી લોકો કહે ને કે એક વ્યથા છે કે આ તો આને ખાઈ ગયો ને આણે તો આવું કર્યું ને પેલો આને ખાઈ ગયો, એવું નહીં હોય. આજની ડેટમાં એવરીબડી હેઝ અ પાર્ટ જે ઇટ્સ રિટન ઓન ધ પીસ ઓફ પેપર, અને ડિરેક્ટર એ જ વસ્તુ એડિટમાં નાખશે. એટલે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ઇઝ વેલ. બટ મારા ખ્યાલથી જો આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ગ્રો કરવી હોય તો એકબીજાનો હાથ પકડવો પડશે. જો તમે વધારે આઇસોલેટ થશો, વધારે અલગ અલગ કેમ્પ્સ બનાવશો અને એમાં લિમિટેડ રહેશો તો બધા લિમિટેડ રહેશે. અને અત્યારે કદાચ એ સમય છે કે સાથે મળીને ચાલશું તો મજા આવશે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી હેઝ સીન રિયલી બિગ લોઝ લાસ્ટ યર અને યર બિફોર. એટલે ધીસ ઇઝ અ ટાઈમ જ્યાં આ એક એક્ટર છે એની ફિલ્મો અલગ લોકો જોવાનું પસંદ કરે, હું એક એક્ટર છું જેની ફિલ્મો અલગ લોકો જોવાનું પસંદ કરે. લેટ્સ કમ ટુગેધર, લેટ્સ પુલ ઓડિયન્સ. કે ઓડિયન્સ મારી ઓડિયન્સ મારા માટે આવશે, તારી તારા માટે આવશે, બટ દે વિલ સી મી એન્ડ માઇન વિલ સી યુ. શું લાગે છે, ચેન્જીસ આવી રહ્યો છે? અત્યારે તો નથી દેખાતો મને. અત્યારે તો એવું એટલું લાગતું નથી કે ચેન્જ આવે છે, બટ આઈ હોપ આવે. આઈ રિયલી જેન્યુઅનલી વિશ કે બધા ભેગા મળીને એક આખા ગુજરાતને ગુજરાત તરીકે ટ્રીટ કરે રાધર ધેન અલગ અલગ શહેરો પ્રમાણે, તો મારા ખ્યાલથી આવશે. બહુ સરસ ટોક થઈ રહી છે. એક્ટિંગ તમારા મતે શું છે? મેં થોડી વાર પહેલાં જ કહ્યું કે પોતાને બરબાદ કરવાની દવા છે, નહીં આવતા આમાં. કેમ એવું લાગે છે તમને? આ ખાલી મારો એક્સપિરિયન્સ છે, એટલે આઈ એમ શ્યોર દેર આર 95% ઓફ પીપલ હુ ડોન્ટ અગ્રી વિથ મી,
તમારા this is just my એક્સપિરિયન્સ experience. પ્રમાણે તમને કેમ એવું લાગે છે? મને કેમ એવું લાગે છે, આઈ ફાઇન્ડ ઇટ વેરી પેઇનફુલ, વેરી પેઇનફુલ. આ લેવલ ઉપર આવ્યા છતાં તમે અત્યારે બોલો છો આ લેવલ પર આવીને જ તને કહું છું, ઇટ્સ વેરી પેઇનફુલ પ્રોસેસ. ખાલી થઈ જાઉં છું. પ્રેમ પ્રકરણ કરી, આઈ ફેલ લાઈક આઈ ગેવ સો મચ ઓફ માય સેલ્ફ ટુ ધ ફિલ્મ, બિકોઝ મને સુપરફિશિયલ લેવલ પર કરતાં આવડતું નથી એક્ટિંગ. એટલે વેન આઈ ડૂ સમથિંગ આઈ ગેવ ઇટ એવરીથિંગ આઈ હેવ. અને પિક્ચર મહિનો 1.5 મહિનો કાઢો પછી તમારી અંદર બચે શું? તમારા લાઈફ એક્સપિરિયન્સ તો લિમિટેડ જ હોય. ને 100% તમે આપી દીધું બધું અંદર, તમારા ઇમોશન્સ, તમારું રડવાનું, તમારી લાઈફમાં જે થયું હોય બધું જ. રિકોલ કરીને, કઈ બધું કરીને તમે ત્યાં પહોંચી ગયા ને આપી દીધું. હવે શું બચ્યું મારી પાસે? આઈ જસ્ટ ડીડ સંઘવી એન્ડ સન્સ. મેં ડિરેક્ટરને કહ્યું, ચંદ્રેશભાઈ સીબી, आई टोल्ड हिम, मैंने बोला बहुत पेनफुल थी मेरे लिए. ही अंडरस्टैंड्स, ही इज वन ऑफ द बेस्ट दैट वी हैव डायरेक्टर, एंड ही अंडरस्टैंड्स કે યાર આ કેવી વસ્તુ હોય. પણ હું એટલે કહું છું બિકોઝ આઈ એક્ટ ઓર ડોન્ટ એક્ટ ઇન અ સર્ટન વે, બટ નોટ એવરીબડી ફોલોઝ ધ સેમ પ્રોસેસ. મારા માટે હું કોઈ પણ દિવસ ફિલ્મ કરીને આમને કહીશ કે બહુ મજા પડી. યુ વિલ નેવર હિયર મી સેઇંગ દેટ કે બહુ સરસ એક્સપિરિયન્સ હતું, બહુ મજા પડી. બિકોઝ નહીં, આઈ ફેલ્ટ લાઈક મેં મારી લાઈફનું કંઈ બહુ પર્સનલ વસ્તુ વેચી છે, એન્ડ ઇટ્સ નોટ અ ગુડ ફિલિંગ. એવું લાગે છે એક ફિલ્મ જ્યારે શૂટિંગ સદંતરપણે વ્રેપઅપ થાય છે ત્યારે કંઈ છીનવાઈ ગયું હોય એવું લાગે છે? હવે તો આદત પડી ગઈ છે. છીનવાવાની. હા, હવે તો આદત પડી ગઈ છે કે ભાઈ આ એ જાણીને જ અંદર જઈએ છે કે આ ફિલ્મ પછી આવું ફીલ થવાનું જ છે. પહેલાં નવા હતા ને ત્યારે ખબર નહોતી પડતી, ત્યારે બધું આપી દેતા, અને પછી તો આ શું થાય છે યાર, આ હો ક્યાં રહે મેરે સાથ, એક મહિના મેં બહાર બિતા રહા હું, પર મારું અંદર આ શું થાય છે તમને સમજ ના પડે. વેન યુ ડુ મોર ફિલ્મ્સ ધેન યુ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ કે ક્યાં તો પોતાની મેથડ ચેન્જ કર, ક્યાં તો લર્ન ટુ ડીલ વિથ ઇટ કે આ થવાનું જ છે. ગીવ યોર સેલ્ફ 7 days 10 days ટુ રેજ્યુવિનેટ. ઘરે જા, કદાચ કોઈની સાથે વાત કરવાનું મન ના થાય તો ના કર, અલાવ યોર સેલ્ફ દેટ ટાઈમ. પણ થાય તો ખરું જ ને. જેવી સ્ક્રિપ્ટ પાવરફુલ હોય, પ્રેમ પ્રકરણ લઈ લો, સંઘવી એન્ડ સન્સ લઈ લો, એવી ફિલ્મ વધારે પેઇન કરે. જે પણ કહીશ એ જે સાચું પણ જ કહીશ વોઝ નોટ પેઇનફુલ. જે પણ કહીશ વોઝ ક્રાફ્ટી ફિલ્મ. એની અંદર ધનસુખ ભવન વોઝ પેઇનફુલ. વાહ, વન શોર્ટ ફિલ્મ. યસ, ઇટ વોઝ વેરી પેઇનફુલ. મેં નૈતિકને કહ્યું હતું કે મેં કીધું ધનસુખ ભવન, મેં કીધું એક દિવસ વધારે શૂટ કરતે ને, આઈ વોઝ ઓન ધ વર્જ ઓફ ગોઈંગ મેડ. શું વાત છે? મારા હાથમાં પેલું પેચ્યું હોય ને સામે હેમાંગ ઊભો હોય ને આઈ ડુ ધીસ, અને હેમાંગ સર. હા, અને આઈ જસ્ટ ફેલ્ટ લાઈક આઈ વોન્ટ સ્ટેપ ધીસ ગાય. ને તમારે તમારી જાતને કહેવું પડે કે નહીં, ધીસ ઇઝ અ ફિલ્મ. એટલે તમે એની અંદર એટલા જતા રહો વેન યુ ગો સો ડીપ ઇન ટુ ઇટ. સો ધનસુખ ભવન વોઝ પેઇનફુલ, પણ મોસ્ટ અમાઉન્ટ ઓફ પેઇન વોઝ ધીસ ટુ, પ્રેમ પ્રકરણ. અને આઈ વોઝ નેવર ધ સેમ આફ્ટર પ્રેમ પ્રકરણ. અને આ સંઘવી એન્ડ સન્સ, એમાં જે વસ્તુ મેં બધી રિકોલ કરી, જે જીવી, આઈ એટલે હું કહું કે જ્યારે હું કહું કે ભાઈ, હું કહું કે ફ્યુચરમાં જ્યારે વેન આઈ હેવ ફેમિલી, કિડ્સ, તો મેં કીધું આઈ ડોન્ટ વોન્ટ માય કિડ્સ ટુ ગેટ ઇન ટુ એક્ટિંગ. તો હમણાં જ મારી લાસ્ટ ફિલ્મ પેલી સુરતવાળી જે હું કરું છું, એનું નામ હજુ આવ્યું નથી, ત્યારે મને કહ્યું કે એવું કેમ કહે છે. મેં કીધું સી, મારો એક્સપિરિયન્સ અલગ છે, એન્ડ વોટ આઈ વેન્ટ થ્રુ, આઈ ડોન્ટ વોન્ટ એનીબડી હેઝ ટુ ગો થ્રુ દેટ. હું એવો માણસ નથી. જે પેઇન મને થયું, આઈ ડોન્ટ વોન્ટ એનીબડી હેઝ ટુ ગો થ્રુ દેટ પેઇન. બહુ ડીપમાં આપણે જઈ રહ્યા છીએ. બિલકુલ. તમે વાત કરી સીબીની, ચંદ્રેશ ભટ્ટની, એમની સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? યાર એ માણસને હું છે ને એઝ અ મેકર એન્ડ એક્ટર કનેક્ટ કરીએ છીએ. એટલે મારું ને એમનું છે ને પેલું કમ્યુનિકેશન જ ના થાય. ઉनको मुझ पे भरोसा है, मुझे उन पे भरोसा है, બસ. એક આઈ ઓલવેઝ ગિવ એન એક્ઝામ્પલ ઓફ ઇમ્તિયાઝ અલી એન્ડ રણબીર કપૂર. જ્યારે બે રાઇટ એનર્જી, ક્રિએટિવ એનર્જી મીટ મળે ને, ત્યારે જ મેજિક થાય. દેટ્સ વોટ સીવી ઇઝ ફોર મી ક્રિએટિવલી. શું એનામાં એક ખૂબી એવી શું છે? એની ઇમોશનલ ડેપ્થ સારી છે, એને ઇમોશનની સમજ સારી છે, ટેકનિકલી સાઉન્ડ છે, ઇઝ ક્લિયર ટુવર્ડ્સ વોટ હી વોન્ટ્સ.
he's and he's એની પકડ બહુ સારી છે સિનેમા ઉપર અને ઓનેસ્ટ ફિલ્મ મેકર છે. આજે ऑनेस्टी होती नहीं. लोगों फंडा लेने पिक्चर बना रहे हैं. अभी ये एक्टर अवेलेबल है, इसका मार्केट अच्छा है, इसको ये लड़की चलेगी, इसका मार्केट अच्छा है, इन दोनों को डाल लो साथ में, ये स्टोरी, अभी स्टोरी बाद में बात रखना, इसको लेके बनाओ પછી સ્ટોરી, અચ્છા ये સ્ટોરી है, इसमें ये ચલો અભી ये માર્કેટમાં, એટલે તમારી પહેલાં સ્ટોરી આવી જોઈએ, સ્ટોરીમાં તમારો કેરેક્ટર પરથી તમારી કાસ્ટ થવી જોઈએ. પણ અત્યારે કોણ ચાલે છે કે કોના નામ પર પ્રોડ્યુસર આવે એના પરથી તમે કાસ્ટ કરો તો પૂરું થઈ ગયું. સીવી ઇઝ નોટ લાઈક દેટ. તો તમને એવું નથી લાગતું કે ફિલ્મ ચલાવવા માટે એ પણ જરૂરી છે શું કે આ ફેસ ચાલે છે તો એમને લઈને ફિલ્મ કરીએ? તો આ વર્ષે કેટલી ફિલ્મો ચાલી? આ વર્ષે એક ફિલ્મ ખાલી બોક્સ ઓફિસ પર સક્સેસફુલ ગઈ, એન્ડ દેટ ફિલ્મ ઇઝ જમકુડી. બરાબર છે? નો બડી નોઝ વાઇટ વર્ક, એવરીબડી સરપ્રાઇઝડ. બીજી કઈ ફિલ્મ ચાલી? જો તમારો આટલો મોટો ફેલિયર રેશિયો હોય તો યુ ગોટ અન્ડરસ્ટેન્ડ દેટ હિન્દી ફિલ્મો કેમ નથી ચાલતી? કેમ કે પેલા એક્ટર્સ ઓન્ટરાજ લઈને આવે, આને લઈ લો, આ લઈ લો, તે લઈ લો. थिंक अबाउट इट ना कि तुम्हारा कैरेक्टर उसके हिसाब से कास्ट करो. कोई स्टार नहीं है यहाँ पे. हाँ, प्रोड्यूसर इसके नाम पे आएंगे क्योंकि प्रोड्यूसर ने એવું છે કે આની 5 પિક્ચરો આવી છે, આની 10. અત્યારે હું વાત કરું છું, મારી 2-3 ફિલ્મો આવશે તો મે બી આઈ માઇટ બી ઇન અ પોઝિશન જ્યાં લોકો પહેલાં મારું જ માંગશે, ભલે હું કેરેક્ટરમાં ફિટ ના થતો હું. અત્યારે ઓલરેડી શરૂ થઈ ગયું છે. બટ આઈ હેવ ગોન થ્રુ ફેઝિસ જ્યાં મારા લાયક સ્ક્રિપ્ટો મારી પાસે નહીં આવી, અને હવે આ વસ્તુ બીજા કોઈની સાથે થશે. સો આઈ એમ જસ્ટ સેઇંગ બી ઓનેસ્ટ ને, કે તમારો કેરેક્ટર હોય, ઓકે આ વ્યક્તિ પોપ્યુલર છે ને આમાં ફિટ થશે તો લઈ લો, બટ જસ્ટ બિકોઝ આ વ્યક્તિના નામે પ્રોડ્યુસર આવે તો ના લો. આઈ રેકમેન્ડ ઇટ. તમારો જેટલું ઓનેસ્ટ રહેશો ને એટલું તમારી ફિલ્મ માટે સારું છે અને એટલું તમારા નામ માટે સારું છે. 100%. તો સીબી હેઝ દેટ ઓનેસ્ટી. Preet has that honesty. There are many other people who have the honesty, but Naitik has that honesty. Up to, you know. So, these are the people who, Naitik કામ કે I don't cast actors, I cast characters. વાહ. આપણે ફર્સ્ટ ટાઈમ ક્યાં મળ્યા તે ખ્યાલ છે? મારી મેમરી બહુ સરસ છે. આઈ કાન્ટ સેવ માય લાઈફ ઓન માય મેમરી, સો પ્લીઝ રિમાઇન્ડ મી. હવે હું જે સરનું નામ બોલીશ એમના દ્વારા જ આપણો ઇન્ટ્રોડક્શન થયો હતો, હિતેન સર દ્વારા. એ જ હોટલમાં મળ્યા હતા જે આપણે હોટલની વાત આગળ થઈ. અચ્છા, હાજી. શું વાત કરે છે? એ હોટલમાં આપણે એ પછી હું સવાલમાં ક્રિએટ કરી, જ્યારે હું એમનું મારે બીજા દિવસે મારું એમની સાથે હતું પોડકાસ્ટ, હા, અને રાત્રે હું કન્ફર્મ કરવા આવ્યો હતો. અચ્છા, પેલો ઇવેન્ટના દિવસે તું હમણાં કે ઓકે આપણે ત્યારે મળ્યા હતા. વાત કરી કે આ પ્રદીપ છે. હા, રિસેપ્શન પર નહીં, ઉપર રૂમમાં જ. બ્લેક કલરના તમારા કોસ્ટ્યુમ હતા શાયદ. ઓકે, હું ઇવેન્ટ પૂરો કરીને આવ્યો હતો ત્યારે. હા હા, હું જવાનો હતો પાછો. મેં કીધું હિતેન સર હું રાત્રે જ નીકળી જાઉં છું ત્યારે. રાઈટ આપણે વાત થઈ રાઈટ. હતી કે આપણે બહુ જલ્દી પોડકાસ્ટ કરશું. હા, હું લાયક નહોતો સમજતો મારી જાતને, હજુ નથી સમજતો, પણ નહીં, લોકો માટે કરવાની જરૂર છે. મને લાગે છે આજે સાચો ટાઈમ છે. લખાઈ લો એને. શું કહેવા માંગો છો હિતેન સર માટે? Oh, I love him. I think he's a sweetheart. I think he's one of those only guys જે બહુ સરસ રીતે ટ્રાન્સેન્ડ કરી. હું હિતેનભાઈને ફોન પર વાત થાય ને, બહુ સરસ રીતે ટ્રાન્સેન્ડ કર્યું છે એમણે, કે હી ઇઝ નોટ જસ્ટ પ્લેઇંગ ફાધર્સ ઓર એનીથિંગ. હી ઇઝ પ્લેઇંગ હીરોઝ, હી ઇઝ પ્લેઇંગ પ્રોટેગનિસ્ટ, હી ઇઝ પ્લેઇંગ ડિફરન્ટ કેરેક્ટર્સ, જે અમિતાભ બચ્ચને હિન્દીમાં કર્યું છે. He is the only guy who has been able to do that in Gujarati. એટલા કેરેક્ટર. હા, અને એમનું વાંચન છે, એમનું એટલો ઇન્ટરેસ્ટ છે સ્ક્રિપ્ટમાં. સો જ્યારે તમે મળો અને જ્યારે તમે આમ ઇઝ વેરી વોર્મ, અને એ સિનેમાવાળા વ્યક્તિ છે હિતેનભાઈ. હિતેનભાઈ ઇઝ I mean, sweetheart. I mean, what more can I say? અમે બહુ વર્ષોથી પ્લાન કરીએ છીએ કે સાથે કરીએ કામ. એન્ડ આઈ મીન amen, probably, hopefully બહુ જલ્દી એક સારી સ્ક્રિપ્ટ છે જેમાં કરીએ. બટ આઈ સ્ટીલ વોન્ટ ડુ અ ફિલ્મ જ્યાં હું ને હિતેનભાઈ આર વેરી પ્રેવલન્ટ ઇન ધ ફિલ્મ. અત્યારે જે સ્ક્રિપ્ટ આવી છે એમાં એટલું બધું નથી મારું ને હિતેનભાઈનું જોડે, પણ મારે એમની જોડે કામ કરવું છે.
like share the screen with him, be with him for 25 days, share his I want to see how he's on the set, his life experiences, because I'm very fond of him. And not because he said those things about me, because he's always seen something in me that I never saw. તો અને જ્યારે તમને એવા વ્યક્તિઓ મળે ને, તમે કાયમ એમને યાદ રાખો. એટલે આઈ હેવ અ હ્યુજ રિસ્પેક્ટ ફોર હિમ. વાત થઈ હતી પોડકાસ્ટમાં, તમને યાદ છે? તમારી વાત હા થયેલી હા, છે. મને બહુ બધા લોકોએ એક ક્લિપ મોકલી હતી. આ, હા, કે હિતેનભાઈ તમારા વિશે આવું કહ્યું. ને હિતેનભાઈ ઓલવેઝ, આ તો કેમેરા પર છે, ઓફ કેમેરા મને બહુ વાર કહે છે કે તારો ટાઈમ આવશે, હેંગ ઇન ધેર, વેઇટ કર, તારી જે, હી ઓલવેઝ ફાઇન્ડ્સ મી ડિફરન્ટ દેન અધર્સ. હમ, તો મને કહે કે થોડો ટાઈમ આપ, અને હિંમત ના હારતો, અને તારી અંદર જે જે ભૂખ, જે તારી આંખોમાં જે તડપ છે ને, એ કશે નથી. એટલે આપણને ના દેખાય ને, આપણે પોતાની જાતની રીતે ના જોઈ શકીએ. હમ, હિતેનભાઈ જોઈ શકે, એ આ બહારના અમુક લોકો જોઈ શકે. હમ, તો આ વસ્તુ તો એમણે મને ત્યારે કહી હતી. આપણે તું ઇવેન્ટની વાત કરે ને, ત્યારની વાત છે. પછી તારો પોડકાસ્ટ આવ્યો ને પછી એમણે ક્લિપમાં કહ્યું, બટ આ વસ્તુ મને લાઈવ કહ્યું છે. હા, અરે આવ સીન હ્યુજ લોઝ ઇન માય લાઈફ એઝ વેલ. એટલે અમુક વાર જ્યારે આવા વ્યક્તિઓ કંઈ કહે ને, તો તમને એમ થાય કે કેમ કહેતા હશે, લાઈક શું છે મારામાં એવું. હું સરળ માણસ છું, ને હું તો પાછો પેલો એવો એક્ટરે નથી કે જેની પાછળ બેકઅપ હોય કોઈનું, કે એવું કંઈ હોય. એક સરળ માણસ છું, મારા ઘરે રહું, મારું કામ કરું, જીમ કરું, વાંચું, એવું કરું. એટલે મારી પાસે એવું છે નહીં કે હું સોશિયલાઇઝ કરતો હોઉં ને બધું. તો હમ, પણ હોય યાર, લાઈક અમુક વસ્તુ વિધિ વિધાન, યાર અમુક વસ્તુ ડેસ્ટિનીમાં હોય, હમ. જેને તમે ફાઇટ ના કરી શકો. આઈ એમ ફાઇટિંગ સો હાર્ડ નોટ ટુ બી એન એક્ટર, બટ આઈ સ્ટીલ એમ. આજ સુધીના એમના કરેલા કેરેક્ટરમાંથી તમને ગમતું એક કેરેક્ટર હિતેન સરનું? જો મને તો હિન્દીનું પણ બહુ ગમ્યું હતું એમનું. સિમરન ફિલ્મ હતી, એમાં એમણે કર્યું હતું, બિકોઝ હી વેન્ટ, ફાધરનું કેરેક્ટર. હા, સો હી વોઝ રિયલી કંગના ગુડ. રનૌતના ફાધરનું કેરેક્ટર. હી વોઝ રિયલી ગુડ. 4 ફિલ્મ હતી નૈતિકની, એ 4 કરીને ફિલ્મ હતી, હા, નૈતિકની પહેલી ફિલ્મ. હા. એમાં પણ એમનું મને પાત્ર ગમ્યું હતું. પણ ઓનેસ્ટલી મને વ્યક્તિ તરીકે બહુ ગમે છે. એટલે હું છે ને બધી જ વસ્તુ સારી કહીશ એમની. હમ, હું એક સિંગલ આઉટ નહીં કરી શકું. કેમ કે અત્યારે એમનું એક ફિલ્મ આવી હતી જેમાં હી પ્લેડ ધી ગાય હુ વોઝ ટેકિંગ રિવેન્જ ઓન ધ યંગ કિડ્સ એઝ વેલ. હમ. એ ફિલ્મ પછી અત્યારે એમની ફિલ્મ આવે છે પ્રીતવાળી ગુજરાતી મેટ્રીમોની. મેં એમના રશિસ જોયા છે. હિતેનભાઈ, આગંતુક જોઈ લો. આઈ મીન સી ધ એક્સપેરિમેન્ટેશન હી ડઝ, સી ધી એફર્ટ્સ હી પુટ ઇન. મને તો હવે એમનો ટાઈમ દેખાઈ રહ્યો છે. હવે જ એમનો ટાઈમ છે. આ એક્ટરનો ટાઈમ છે, હવે સ્ટારનો ટાઈમ જ નથી. ધીસ ઇઝ એક્ટર્સ ટાઈમ. અને લર્ન એમના ધ જે આવી ક્રાફ્ટ. રહ્યા છે ફિલ્મો, હા, એમના જે ફિલ્મો આવી રહ્યા છે, પણ લુક એટ ધ ગાય, ઇઝ સો વર્સેટાઇલ. બધા અલગ અલગ કેરેક્ટર કરે, પુટ ઇન હાર્ડવર્ક, લુક બુક બધું લઈને. દેટ ઇઝ વાય હી ઇઝ ઇટ ધ રાઇટ ફેઝ, બિકોઝ હી ઇઝ એન એક્ટર. ને અત્યારે જમાનો જ એક્ટરનો છે. પ્રેમ થયો છે? ઓફકોર્સ થયો છે. મજા ક્યારે આવે છે? પ્રેમ થાય છે ત્યારે કે પછી બ્રેકઅપ થાય છે ત્યારે? હો ભાઈ, કેવા સવાલો પૂછે છે. બસ મજા તો એવા પ્રેમ જ સવાલ થાય, પૂછવા છે જે કોઈ નથી પૂછતું. મજા તો પ્રેમ થાય ત્યારે જ આવે. કેમ કે બહુ બધી ફિલિંગ્સ તમે એક્સપિરિયન્સ કરો. અત્યારે છે, બટ બ્રેકઅપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ આઈ ઓલવેઝ બિલીવ દેટ જ્યારે ટ્રુ હાર્ટબ્રેક થાય ને, ઇટ મેક્સ યુ અ બેટર પર્સન. ઇટ એ એ તમને એટલું બધું શીખવી દે ને, કે જે તમને પ્રેમ નહીં શીખવી શકે. એટલે જો તમારે અને આઈ ડોન્ટ રેકમેન્ડ બ્રેકિંગ અપ વિથ પીપલ, બટ જો તમે લકી હોવ ને, તો યુ વિલ ડેફિનેટલી હેવ અ ટ્રુ હાર્ટબ્રેક એટલીસ્ટ વન્સ. ધેન યુ વિલ અન્ડરસ્ટેન્ડ લાઈફ ઇન અ બેટર વે, હાઉ યુ ડીલ વિથ ઇટ. એન્ડ પછી જો તમે એનાથી બહાર નીકળીને જો નોર્મલ થઈ શક્યા ને, યુર અ મેન ઓફ પ્યોર હાર્ટ. હમ. દેખાઈ રહ્યું છે. શું તારી જોડે પણ થયો છે? છે ને? તો પછી અહીંયા દેખાય અહીંયા. શું કહેવું છે પ્રેમ પ્રકરણ વિશે? પ્રેમ પ્રકરણ વિશે શું કહેવું છે? યાર પ્લીઝ, મારી ભગવાનને પ્રાર્થના છે કે ઓટીટી પર આવે, બિકોઝ આઈ વોન્ટ પીપલ ટુ સી ઇટ હાઉ બ્યુટિફુલ ધ ફિલ્મ ઇઝ. આ ફિલ્મમાં અમે લોકોએ બહુ ટાઈમ, બહુ અમારી
આત્મા નાખી દીધી છે બધાએ, એવરીબડી વોઝ પાર્ટ ઓફ ધ ફિલ્મ. અને વી લોસ્ટ અ ક્રિએટિવ હેડ ઓફ ધ ફિલ્મ, અમી કરીને, અમી લંગાલિયા હતા. સો શી પાસ્ડ અવે બિફોર ધ ફિલ્મ રિલીઝ એઝ વેલ. તો આઈ થિંક સીબી હેઝ ગિવન એવરીથિંગ. સ્ક્રિપ્ટ પર આટલી રાઇટર્સ, જયપ્રીત, અમારા આખી યુનિટ, આઈ મીન દેર આર સો મેની નેમ્સ. તમે લઈ લો દીક્ષા, ઈશા, એવરીબડી ઇઝ ડન ફેબ્યુલસ વર્ક. અને સૂરજ કુરાડે, પ્રતીક, મેહુલ, નિલેશ, સંજય ગલસર, આ બધા લોકોએ લાઈક એવરીબડી ઇઝ વર્ક રિયલી હાર્ડ. તો આઈ જસ્ટ હોપ એન્ડ પ્રે ઇટ કમ્સ આઉટ, અને જે ફિલ્મ જે ડિઝર્વ કરે છે ને લોકો સુધી પહોંચવાનું, એ થાય. બિકોઝ આ એક જસ્ટિસ છે મારા ખ્યાલથી, અને આ જસ્ટિસ તો થવો જ જોઈએ. પ્રેમ પ્રકરણના તમારા કેરેક્ટર વિશે થોડું મારે ડેપ્થમાં જાણવું છે. વેરી પેઇનફુલ પ્રોસેસ. તમને કયું કેરેક્ટર એમાંથી મજા આવી હતું, જ્યારે ક્લીન સેવિંગમાં હતા ત્યારે કે પછી? દાઢીમાં યાર બધા કેરેક્ટરની અલગ અલગ મજા હતી. હા, બટ ધ મોસ્ટ ફન આઈ હેડ, વોટ આઈ એન્જોયડ વોઝ ધ કોલેજવાળું, જ્યારે એકદમ બ્રૂટ હોય ને, કેમ કે હું છું નહીં એવો. એટલે એ મારા માટે એવું હતું કે હું લાઈફમાં એવું કદાચ કરતો નથી. એટલે કોઈને મારવું, દોડવું, આ તે, આમ એક પર્સોના વાયલેન્સ કાંઈ જ નહીં. મને જોને લાગે છે હું તો ઝઘડાએ પ્રેમથી સોલ્વ કરું છું. કે તમે ઝઘડો પણ પ્રેમથી કરો છો? ઝઘડો તો કરું જ ના, બટ જો ઝઘડો થાય તો આઈ ઓલવેઝ ગો ફોર પ્રેમ, કે ભાઈ લેટ્સ ટ્રાય એન્ડ રિઝોલ્વ ઇટ ઇન અ મેચ્યોર વે. બહુ ગુસ્સો હોય તો સ્લીપ ઓન ઇટ, આરામથી, એ રીતે એમ. એટલે એ વચ્ચેનું જે કેરેક્ટર હતું, જેમાં હું ને જોલી નો મારો જે ટ્રેક હતો, એ મારું કરવા માટે ફેવરેટ હતું. પણ લોકોને સ્કૂલવાળું બહુ ગમ્યું. અમુક એમાં દાંત પેલા ના 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 આગળ ફિટ કરેલા હતા એવું ના કંઈ? ના ના, બધું નોર્મલ હતું. વાહ. હા, એમાં કંઈ જ નહોતું. લાઈક આઈ લોસ્ટ વેઇટ, મારા વાળ ચેન્જ કર્યા, એવું કંઈ જ નહોતું. અદ્ભુત. હમ મેં તો એ સમયમાં ટ્રેલર જોયું હતું, ફિલ્મ જોવાનું ભાગદોડમાં એ સમય મને નહોતો મળ્યો. બાકી હું પણ રાહ જોઉં છું કે જલ્દી ઓટીટી ઉપર આવે. પ્રેમ પ્રકરણ ને યાર, આઈ હોપ એન્ડ પ્રે દેટ આવે. સમથિંગ એઝ આઈ સેડ, ડેસ્ટિની, સમ થિંગ્સ યુ કાન્ટ કંટ્રોલ, લાઈક લાઈફ. એ જ્યારે ફર્સ્ટ રીડિંગ હતું, તમને ફર્સ્ટ વાર જ્યારે ફર્સ્ટ ટાઈમ નરેશન કરવામાં આવ્યું, ત્યારથી જેટલી ગમી ગઈ હતી ફિલ્મ? મેં ઓડિશન આપ્યું હતું. સો આઈ ડિન્ટ ચૂઝ ધ ફિલ્મ ચોઝ મી. મારી પાસે 7,000 રૂપિયા હતા બેંકમાં. હું મુંબઈમાં રહેતો હતો, અને મને કોલ આવ્યો પ્રોડક્શનવાળા તરફથી કે ભાઈ તમે ઓડિશન માટે આવી શકશો આવતીકાલે. મેં કીધું ઓકે, આવી જાઉં. હવે જે માણસ પાસે પૈસા જ ના હોય, જ્યારે તમારી પાસે ગુમાવવા માટે જ કંઈ ના હોય, તો શું કરવાના? ઠીક, 3,500ની ફ્લાઇટ બુક કરી, ગયો અમદાવાદ, વન વે. અમદાવાદ ગયો, વહેલો પહોંચી ગયો. 10:30 11 વાગે બોલાવ્યો તો 10:30 તો એમના બિલ્ડિંગમાં પહોંચી ગયો. પછી નીચે, હા, ટાઈમ ટુ ટાઈમ. ટાઈમ ટુ ટાઈમ નહીં, પહેલાં, કેમ કે અમદાવાદમાં હું કોઈને ઓળખું નહીં. એટલે ગયો, અને પછી નીચે સ્વિમિંગ પુલ હતો એમનું, તો જે બિલ્ડિંગમાં ઓડિશન હતું, જે અમી હતા એમનું ઘરે ઓડિશન હતું, તો એમનું રેઝિડન્સમાં હતું. તો સ્વિમિંગ પુલ હતું, તો ત્યાં જે બાથરૂમ હોય ને, તેના મિરરમાં વાળ સેટ કર્યા, જેમ હમણાં કરતો હતો. કે મેં કીધું હા, થોડોક પ્રેઝન્ટેબલ લાગુ છે કે નહીં, પેલો એકદમ ખરાબ ના લાગવો જોઈએ. પછી રેડી થયો, ને બધા કપડાં બપડા હું લઈને જ આવ્યો હતો, કેમ કે આ સમય ખ્યાલ હતો કે આ ફિલ્મ તો આપણે જ લેવાના છીએ? નહીં, મારે કરવી હતી. ઓકે ઓકે. મેં કીધું આ ફિલ્મ મારે જ કરવી છે, લેવાના છે એ મને ખબર નહોતી. હાજી હાજી હાજી. પણ કેવું છે કે અમુક વાર તમને ડાઉટ વગર ભરોસો હોય ને, હા હા, ડાઉટ આ હતું કે, તો હું ને 3 ફેઝની એક્ટિંગ કરવાની હતી આની અંદર. આની અંદર સ્કૂલનો સીન હતો, આની અંદર બ્રેકઅપ સીન, બહુ ડિફિકલ્ટ બધા કહેતા હતા એ પ્રમાણે, પણ મને ગમે ડિફિકલ્ટ વસ્તુઓ. તો એ હતો. પછી એક મિડલ વાળો હતો, કોલેજવાળો, અને એક પેલો મચ્યોરવાળો હતો. તો એ કર્યું અમે લોકોએ. અલગ અલગ કપડાં લઈને ગયો, અલગ અલગ કપડાં, પછી મેં કેરેક્ટર બનાવ્યું, ને સીબી આવ્યા, પછી હી ટેસ્ટેડ મી, એમણે આ કરે, આમ કરે, બધું કર્યું. અને પછી આઈ થોટ ધી ઓડિશન વેન્ટ રિયલી વેલ. અને પછી હું નીકળી ગયો, અને સીબી મને ડ્રોપ કરવા આવ્યા, કે ઇઝ વેરી સિમ્પલ દેટ વે. તો એ કે ક્યાં જાય છે? મેં કીધું હું સુરત જાઉં છું, કે મારે આપણે થોડું તો ઇજ્જત રાખવી પડે ને પોતાની, કે એમ તો કહેવાય નહીં પૈસા છે નહીં કે પાછો ફ્લાઇટમાં જાઉં. એટલે સુરત બસ પકડીને જતો હતો હું. અને
મેં કીધું સુરત જાઉં છું. અને ચલો, એમણે સ્ટાર સાથે પણ આ બધું થાય છે, આપણે ઘણું બધું આજે સાંભળવા મળે છે. ક્યાંના સ્ટાર યાર. તો સુરત જાઉં છું. અને પછી એમ કે ચાલો હું તને ડ્રોપ કરી દઉં. બસ સ્ટોપ પર આવ્યા, મારી જોડે બેઠા, 15-20 મિનિટ વાત કરી. વેરી 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 સ્વીટ મોમેન્ટ વી હેડ. અને મારી બસ આવી એટલે એમણે મને ડ્રોપ કર્યો અને પછી હું સુરત જતો રહ્યો. હમ. અને પછી એ ટાઈમે મને હતું કે નહીં યાર, કંઈ પણ થાય ને આ ફિલ્મ મારી પાસે જ આવશે. હમ. એ એક ફિલિંગ હોય ને ઓડિશન પછી કે આ મારી પાસે જ આવશે. અને પછી થોડા દિવસો પછી કોલેજ નહીં આવ્યો. મેં કીધું યાર આ શું થઈ ગયું. એટલે મેં કીધું ચાલ છોડ, હવે હશે. પછી મારા મમ્મી પપ્પા જોડે કંઈ ડુમસ જતો હતો અને ત્યાં મને ફોન આવ્યો કે ભાઈ યુ સિલેક્ટેડ. મેં કીધું ઓકે. આઈ વોઝન્ટ હેપી બિકોઝ આઈ ન્યૂ ઇટ વોઝ ગોઈંગ ટુ હેપન. સો આઈ ન્યૂ, ચલો મેં કીધું ઓકે, મારું ઇમ્પલ્સ ખોટું નથી પડ્યું, હા 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 હા. ગટ ફિલિંગ ખોટી નથી પડી. એટલે એ વસ્તુ થયું. સો યા, એટલે બધું બહુ બહુ થાય લાઈફમાં જે તમને આઈડિયા જ ના હોય કે આ વસ્તુ મારી સાથે થઈ શકશે, કે આ બધી મારી જર્ની હશે. હમ. જર્ની આપણે ચૂઝ નથી કરતા ને, જર્ની ચૂઝિસ અસ. તો કહું તો છું કે કોઈ વ્યક્તિ, હું સેડિસ્ટિક નથી, આઈ એમ નોટ અ સેડિસ્ટ, આઈ ડોન્ટ લાઈક પેન, બટ સમહાઉ જ્યાં મારે પહોંચવું હશે લાઈફમાં ત્યાં આઈ હેવ ટુ ગો થ્રુ દેટ. તો આઈ એમ ગોઈંગ થ્રુ દેટ. આ ફિલ્મમાં તમારું કેરેક્ટર એક મ્યુઝિશિયનનું હતું, તો તમને અમિત ત્રિવેદી તરફથી કોઈ ઇનપુટ મળ્યું હતું ખરા? નહીં નહીં, ઇનપુટ નહીં. હું અમિતને તો મળ્યો નહોતો. એટલે મારી અંદર હું, કેમ કે આમાં આખો આલ્બમ એમનો છે. હા, પણ હું અમિતને મળ્યો નહોતો. એટલે જ્યારે સીબી અમિતને મળવા ગયા ને હું ફાઇનલ થયો હતો ત્યારે એમણે કહ્યું કે આવ ને મળ ને. તો મેં કહ્યું કે નહીં સીબી, મેં મિલના નહીં ચાહતા. કે હું ઓફિસની બહાર જ હતો એમની નીચે. તો સીબીને મળ્યો પણ મેં કીધું નહીં, મેં નહીં આ. એમ કે કેમ, પણ એમાં શું છે. મેં કીધું એ મને ઓળખશે નહીં, એને ખબર નહીં હશે હું કોણ છું. ને હું ઓલરેડી નાનું ફીલ કરું છું પોતાના માટે, હું વધુ નાનું ફીલ કરીશ. એટલીસ્ટ મેં કીધું એકવાર પિક્ચર બની જવા દો, પછી હું એમને જ્યારે મને લાગીશ ને કે હું લાયક છું એમને મળવાને, ત્યારે મળીશ. હું અત્યારે મારી જાતને લાયક નથી સમજતો એને મળવાનો. તો તમે મળ્યા હતા ખરા? ફિલ્મના પછી, હે? ફિલ્મ પૂરી થઈ ગઈ પછી એકવાર એમણે પિક્ચર જોઈ, હી વોઝ બ્લોન અવે. ધેન સીવીએ ફોન ઉપર વાત કરાવી હતી. કદાચ મળ્યા હતા પહેલી વાર પ્રીમિયરમાં જ, ઇફ આઈ એમ નોટ રોંગ. હા, હજુ સુધી હું અમિતની ઓફિસે નથી ગયો, પ્રીમિયરમાં જ મળ્યા હતા અમે. પછી 1-2 વાર બહાર મળ્યા હતા. એકવાર ડબિંગમાં અમિત ત્રિવેદી આવ્યા હતા ત્યારે, અને પછી એકવાર મુંબઈમાં. એટલે 2-3 વાર જ મળ્યો છું. બટ પછી લગન લાગીરે કર્યું એમનું. એટલે એ છે. આઈ મીન આઈ થિંક ઇટ્સ જસ્ટ દેર આર ફ્યુ પીપલ એટલે કે લાઈક મને લાગે કે હું લાયક છું તો હું મળું, નહીં તો હું નહીં મળું. ને હું ઓનેસ્ટલી કહી દઉં. પાછું હું પછી ને મારાથી પેલા એક્ટર વેડા ના થાય, હું કહી દઉં કે મને લાગતું નથી કે હું લાયક છું. એટલે હમણાં નથી મળવું મારે. આ ફિલ્મની જો વાત કરીએ તો આમાં આલ્બમ જેટલા પણ છે એમાંથી ઘણા બધા સારા સારા સોંગ હતા જે બહુ જ ગમ્યા લોકોને, બહુ જ. એમાંથી એક સોંગ એટલે કે વાદળી, તમને કેટલું ગમ્યું? વાદળી જ્યારે બધા સોંગ્સ બધા ધીરે ધીરે મારી પાસે આવતા હતા. હવે વાદળી બધા લાઈવ સોંગ્સ હતા. વાદળી, યાદો તારી, પછી પેલું ત્રીજું સદીઓથી જ્યાં ધૂળ હતી, લાગણી. બટ વાદળી વોઝ એવરીબડીઝ ફેવરેટ, કેમ કે રોક સોંગ હતું, પછી પરફોર્મ કરવાનું હતું. એટલે વાદળી વોઝ એવરીબડીઝ ફેવરેટ. સો પરફોર્મ કરવાનું એ ટાઈમે જ્યારે એ સોંગ જીવવાનું આવ્યું, વેન આઈ ગોટ ટુ play the part, I loved it. I think it's just that I was so familiar with the song. એટલી વાર સાંભળ્યું હતું, એટલી વાર રિહર્સ કર્યું હતું, that I thought it was a beautiful song. Although એક underrated song છે ફિલ્મનું, સથવારો, જે પાછળથી એડ થયું છે. સથવારો, brilliant song, brilliant. નિરેનભાઈ so good, Amit so good, these people are so good. મ્યુઝિક તો જાન છે આ ફિલ્મની. કઈ રીતે તમે એક પિક કરી શકો? હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. વાહ વાહ. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નહોતી ખબર એમાં કલા હોવી જોઈએ. આ હા 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 હા. આખી ફિલ્મમાંથી તમને કયો ચંક સૌથી વધુ ગમ્યો? પ્રેમ પ્રકરણમાં હા કયો ચંક? હા. યાર અમુક મોમેન્ટ્સ મારી જોડે અટકી ગયા છે. એક દારૂ પીને જ્યારે કોલેજવાળો મારો સીન હોય
જ્યારે કહે છે કે જ્યારે યાદ કરે છે આરતીને એનું બાળપણનો પ્રેમ, ત્યારે એનું અંદરથી જે યાદ કરે છે ને આરતીને, કે પ્રેમ છે ને સિગરેટ જેવો હોય છે, છૂટે છે આપણાથી, નથી છૂટતી ને એ આખો ચંક. આ પ્રેમ પણ એના જેવો જ હોય છે. પછી વ્યક્તિની યાદો જતી રહે છે, વ્યક્તિ જીવનમાંથી જતી રહે છે, પણ વ્યક્તિની યાદો નથી જતી. અને એને યાદોમાં જે નશો હોય છે ને, એ દારૂમાં પણ નથી. સો આ મોમેન્ટ મને યાદ છે. એના પછી મારું એક વોક હતું જ્યાં મારી પાછળ વોઇસ ઓવર ચાલે કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ. નાટકો છે એમાં પણ વ્યથા હોવી જોઈએ. તો એ યાદ છે. પછી જ્યારે થર્ડ મચ્યોર વ્યક્તિ હોય, દેટ ઇઝ વેરી ક્લોઝ ટુ હાઉ આઈ એમ. જે થર્ડ પાર્ટ છે તેમાં એક લાઈન છે કે બાબુ મુશાએ હર ઇશારા પ્યાર નહીં હોતા. આ એટલે એ મોમેન્ટ યાદ છે મને. અને વાદળી ડેફિનેટલી ઇઝ વન ઓફ ધ સોંગ્સ દેટ આઈ ફીલ લાઈક ઇઝ અ હાઈલાઇટ ઓફ માય લાઈફ. પછી તમે ફિલ્મ જોઈ નથી એટલે હું તમને કદાચ ખ્યાલ ના આવશે, જેણે જોઈ હોય એમને ખ્યાલ આવશે કે એની લાઈફમાં બે છોકરીઓ જે હોય છે, એક મળવા આવે જાય ને બીજી મળવા આવે, બેક સ્ટેજ પર જે થાય છે, દેટ વોઝ પેઇનફુલ. દેટ વોઝ વેરી પેઇનફુલ. અને પછી એક સીન હતો, આરતી જ્યારે એને મળે છે, એની સ્કૂલની છોકરી, એનો સ્કૂલની સ્વીટ હાર્ટ, અત્યારે જ્યારે રોકસ્ટાર છે મળવા આવે છે, ને આ તરત આઈ ગૂઝ બમ્પ્સ, આ તરત ટ્રાન્સેન્ડ થઈ જાય છે એ છોકરામાં, અને પેલી આની જોડે વાત કરે છે, ત્યારે વી વર નોટ એક્ટિંગ, નીધર વોઝ દીક્ષા નોર મી, કોઈ એક્ટિંગ નહોતું કરતું. દેટ વોઝ ધ પાવર. એક એક્ટરને તો એક્ટિંગ કરવી હોય છે, અને આવી મુમેન્ટ જ્યારે આવે છે ત્યારે એવું લાગે છે કે આ મારો ટાઈમ છે. ના, મને તો નહીં લાગે. હું છે ને સીનને બહુ ડરીને ના કરું ને સીન માટે બહુ સાયકઅપ પણ નહીં થાઉં. હું પ્રિપેર ઇનફ હોઉં અને છોડી દઉં. અમુક સીન્સ એવા હોય જે સ્ક્રીન પર એટલા સરસ લાગે, બટ જ્યારે તમે મને પૂછો કે તે ફીલ કયો વધારે કર્યો હતો, જેમાં તને ઇમોશન્સ કયા વધારે ફીલ થયા, તો હું બીજા સીનની વાત કરીશ. એટલે એવું નહોતું કે આ સીન મારો છે, એવું થયું હતું કે સીનમાં અમુક વાર મેજિક ક્રિએટ થઈ જાય. સમટાઈમ્સ તમે જ્યારે મ્યુઝિક વગાડતા હો, જેમિંગ કરતા હો, પણ અમુક એવા મોમેન્ટ્સ આવે જ્યારે તમે કંઈ અલગ ડિવાઇન હિટ કરો, પણ એ દર વખતે નહીં આવે. સેમ થિંગ વિથ એક્ટિંગ ઇઝ વેલ, કે અમુક મોમેન્ટ્સ એવા આવે જ્યાં યુ આર ક્લોઝ ટુ ગોડ, but it doesn't happen often, and you don't even know which moments are those, but you are close to God. This is as close to God as you're going to be as an actor. એવી મુમેન્ટ ક્યારેક જ આવે છે. ક્યારેક જ અમુક જ ફિલ્મમાં આવે છે, અને મારી જોડે તો સીબીની ફિલ્મ જ થઈ છે. એમ સંગવીમાં થઈ, આમાં થઈ. અત્યારે શું લાગે છે કે પ્રેમ પ્રકરણમાં શું અધૂરું રહી ગયું? પ્રેમ કેટલી વાર જોઈ એ ફિલ્મ તમે? મેં કેટલી વાર જોઈ છે, 7-8 વાર તો જોઈએ છે. પ્રીમિયર્સમાં જોવે, પછી એડિટ પર જોઈએ તમે, પછી એક સ્ક્રેચ જોઈએ, પછી અમુક વાર જ્યારે એકલો બેઠો હોઉં ને કંઈ સારું જોવાનું મન થાય ને, તો પ્રેમ પ્રકરણ ચાલુ કરું. જ્યારે બિકોઝ હું મારા પ્રોજેક્ટ્સ નથી જોતો યુઝ્યુઅલી, આઈ ડોન્ટ વોચ માય સેલ્ફ, બટ પ્રેમ પ્રકરણ ઇઝ વન ઓફ ધોઝ રેર ફિલ્મ્સ દેટ આઈ વોચ, મે બી બિકોઝ લોકોએ નથી જોઈ તો હું જોઈ લઉં છું, પણ જ્યારે લોકો પાસે જશે ત્યારે હું કદાચ નહીં જોઈશ. આપણા ગુજરાતીઓની શાન એટલે કે અમિત ત્રિવેદી, એમના વિશે 2 શબ્દ. Maestro. He's a genius and a humble guy. આ બે જ શબ્દો. He's a maestro. He's a genius and a humble guy. He's amazing. અમિત ત્રિવેદી, તમે મળશો ને તો એનું કામ જોશો ને એની સાથે વાત કરશો તો મેચ નહીં થશે, મેચ જ નહીં થાય. એટલો હમ્બલ વ્યક્તિ આ લેવલ ઉપર છે તો પણ આટલી હ્યુમિલિટી. એટલે there is a reason why he is where he is at. સક્સેસ પચાવતા આવડે છે, પોતાની એ ફિલિંગ ગુમાવી નથી એમણે.
હજુ એ ઓનેસ્ટ છે. ઓનેસ્ટી રહેશે ત્યાર સુધી તમે રહેશો. ઓનેસ્ટી જતી રહી પછી તમે તમારા મતે દોસ્તી શું છે? કમ્ફર્ટ એક એક કમ્ફર્ટ છે. એફર્ટ વગરની કમ્ફર્ટ. એફર્ટ વગરની કમ્ફર્ટ. Yeah. વાહ. જીવનમાં 3 એવા દોસ્તના નામ જાણવા છે અત્યારે જે બેસ્ટ ફ્રેન્ડ હોય. 3 તો નથી અત્યારે. 2? યોગેશ કરીને એક છે. અ, બીજા છે દે આર ગુડ ફ્રેન્ડ્સ. એક આલાપ છે બટ વી ડોન્ટ ટોક દેટ ઓફન. સો યોગેશ ઇઝ ધી ઓનલી ગાય જેની જોડે એમ રેગ્યુલર વાતો થાય છે. પછી ધવલ કરીને છે બટ જેની જોડે એમ પેલું ધવલ ઇઝ તેર ઇઝ વેલ બટ જેની જોડે એમ પેલું આ હોય ને એનામાં મને ખાલી યોગેશ લાગે છે અત્યારે. બધું શેર કરો એમની સાથે? ના બિલકુલ વાતો જ નહીં થાય. મહિને મહિને વાતો થાય પણ આ હોય ને. સુરત કેટલું ગમે છે ગૌરવ? સુરત હવે મારું નથી લાગતું. વાય? સુરત બહુ મોટું થઈ ગયું ને હું નાનો રહી ગયો. કેમ તમે સુરતને જ્યારે છોડીને ગયા હતા ત્યારે શું બહુ નાનું હતું સુરત? સુરત નાનું હતું ત્યારે મને જીપીએસ નહોતું યુઝ કરવું પડતું. ઓ, ત્યારે મને ખબર હતા બધા રસ્તાઓ. ત્યારે હું દરેક જગ્યાએ પહોંચી શકતો જાતે. ત્યારે ખાવાના સ્પોટ્સ ખબર હતા. ત્યારે આટલું બધું કોમ્પ્લિકેટેડ નહોતું, આટલું બધું હાઈફાઈ નહોતું. આ બધી પાર્ટી વાર્ટી કલ્ચર એ બધું નહોતું. એક 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 સાદગી હતી સુરતમાં. હવે નથી. સુરતની સુરત કઈ hi-fi જગ્યા થઈ. તો તમને સૌથી વધુ ગમે? હજી હમણાં હા, હમણાં. હવે કોઈ જગ્યા જ નથી એવી જે મને એમ ટચ કરે. પહેલાં બહુ બધી હતી પણ હવે એવું કોઈ સ્પોટ જ નથી જ્યાં હું જઈને એમ ફીલ કરું કે હા સુરત આવી ગયો. મને સ્ટેશન બહુ ગમતું પહેલાં, કેમ કે ઘર લાગતું કે ચલો એ જે ફીલ હોય ને કે પહોંચી ગયો, સુરત પહોંચી ગયો સ્ટેશન પર. ટ્રેન આવે ને આપણે ઉતરીએ ટ્રેનમાંથી એટલે જે ફિલિંગ આવે ને તમને એ મને બહુ ગમતી પહેલાં. હા શ્વાસ લઈ શકીએ હવે ઘરે પહોંચી ગયો હું. એટલે એ પણ હવે એવી કોઈ જગ્યા જ નથી એમ આખી નથી સુરતમાં એવી કોઈ જગ્યા. ચા બા પીવાની બહુ ગમે પણ કોઈ સ્પોટ જ નથી એમ. મારું પહેલાં જે સ્પોટ હતું ને એ લેકવ્યૂ હોટલ એટલે પીપલોદનું જે સર્કલ છે ત્યાં એક પહેલાં, અત્યારે તો કેફે થઈ ગયું છે, ત્યાં એક પહેલાં નાની દુકાન હતી અને એ માણસ કોફી વેચતો હતો અને અમે લોકો નીચે પાડી ઉપર બેસતા, હું ને મારો ફ્રેન્ડ નિકુંજ કરીને એક હતો. છે પણ એ અમેરિકા છે. હવે વી આર નોટ ઇન ટચ દેટ મચ. રેરલી વર્ષમાં એકવાર વાત થાય તો થાય. ત્યારે બધા સ્પોટ્સ હતા, અત્યારે બધી મેમરીઝ હતી, એ કંઈ બચ્યું જ નથી. ડુમ્મસ તો એનું એ જ છે. ક્યાંથી ડુમ્મસ એનું એ છે? ડુમ્મસ પહેલાં લોકો જતા ડરતા, કહેતા ડુમ્મસ સુધી કોણ જાય? ઓહ, અત્યારે હા, ડુમ્મસ એવી તો રીતે તો પાટો. ડરતા. હા ડુમ્મસ 2 કારણો માટે જતા લોકો. દરેક કારણો ઓકે, મારાથી કહેવાય લાસ્ટ નહીં. ટાઈમ તમે ક્યારે ગયા હતા ડુમ્મસ? હમણાં તો જઈને આવ્યો સુરતની ફિલ્મમાં. ઓ હા. હા ડુમ્મસમાં તો હતું એક શૂટ. એટલે કેટલું કમર્શિયલ થઈ ગયું છે. એ તો તને કહું ને સુરતની જે સોલ હતી ને, જે સિમ્પ્લિસિટી હતી એ જતી રહે એમ. કેમ તું ચૌટાપુલમાં જાય તો એક અલગ ફ્લેવર આવે, તું ભાગડ પર જાય તો અલગ ફ્લેવર આવે, તું પીપલોદ જાય તો તને અલગ લાગે. આદર્શ સોસાયટી જે હતી ગોળદોડની એ રિચ સોસાયટી કહેવાતી. હવે તો વીઆઈપી રોડ ને આગળ પાછળ શું શું આવી ગયું આઈડિયા જ નથી. ક્યાંથી ક્યાં પહોંચાય એ જ આઈડિયા નથી મને તો. જાની ફરસાણ પહેલાં નહોતું, બહુ પાછળથી આવ્યું. એ પહેલાં ગોપીપુરામાં લોચો મળતો. દેટ ઇઝ ધ જનરેશન ઓર દેટ ઇઝ ધ મેમરી દેટ આઈ હેવ. જ્યારે લોચા ખાવા સિટીમાં જવું પડતું, સવારે જવું પડતું, વીકેન્ડમાં જ આવતા લોકો. હવે લોચા જાની ફરસાણ, હવે તો બ્રાન્ચીસ ખુલી ગઈ. મારા શહેરમાં જ હવે હું ભૂલો પડું છું. ગૌરવ, હમ હજી તો કેટલી સ્ટ્રગલ. સ્ટ્રગલ ક્યાં છે? આ તો ધીસ ઇઝ પાર્ટ ઓફ ગ્રોઈંગ ઓલ્ડ. આઈ એમ ગ્રોઈંગ ઓલ્ડ, સો ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. સી આઈ એમ મોર અવેર ઓફ થિંગ્સ. અ લોટ ઓફ પીપલ આર નોટ. ખાલી ડિફરન્સ એ જ હશે. બટ દુનિયા એ સ્પીડમાં આગળ વધે છે ને હું ક્યાંક ને ક્યાંક ત્યાં જ છું. એટલે એ છે. એઝ એન લીડ એક્ટર તમે હમ સ્ક્રિપ્ટમાં કેટલો ચેન્જ કરો છો? સ્ક્રિપ્ટમાં હું ચેન્જ નહીં કરું યાર. હું સજેસ્ટ કરું. જો મને લાગે કે આ વસ્તુ આવી કરવાની છે, કંઈ ચેન્જ કરવાનું છે, આઈ ઓલવેઝ આસ્ક. કેમ કે સ્ક્રિપ્ટ મારી નથી એટલે હું સ્ક્રિપ્ટમાં ચેન્જ ના કરું. હું જો કંઈ મને ઇશ્યુ હોય તો હું ડિસ્કસ કરું પણ હું પોતાની જાતે કોઈ દિવસ ચેન્જ ના કરું સ્ક્રિપ્ટમાં. દેર ઇઝ ઓલવેઝ ડિસ્કશન દેટ હેપન્સ પ્રાયર ટુ ફિલ્મિંગ.
જે અત્યારે સુરતવાળી ફિલ્મ હતી કે કંઈ પણ હોય, હું સજેસ્ટ કરું કે જો મારા ખ્યાલથી આ છે ને, આ સાઉન્ડ આવું કરે છે, આના કરતાં આ કરશો તો બેટર રહેશે, આ આપણે કરીએ ને તો આમ હું થોડું અજીબ ફીલ કરું છું બોલતા, એ રીતે. બાકી સ્ક્રિપ્ટમાં હું ચેન્જ ના કરું. ફિટનેસનું કેટલું ધ્યાન રાખવું જરૂરી છે એક્ટરને? બહુ 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 યાર, અમારી લાઈફ તો એવી છે ને કે અમારે તો દર 3-6 મહિને મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. કેમ કે ગમે તે જગ્યાએ જઈએ, ગમે તે ખાઈએ, ગમે તેવી કન્ડિશનમાં, સારી કન્ડિશનમાં રહીએ, બટ ઘર તો નથી ને, ઘરનું ખાવાનું તો નથી ને. પછી તમારા 12-14 કલાક જાગવાનું હોય, શૂટિંગ કરવાનું હોય, એટલે ખાલી એક્ટર્સને નહીં, આખા યુનિટને, દે ઓલ નીડ ટુ બી ટેસ્ટેડ, દે ઓલ નીડ ટુ લુક આફ્ટર ધેમસેલ્વ્સ. એનીબડી હુ ઇઝ મેકિંગ પાર્ટ ઓફ ધ ફિલ્મ. સ્પોટ બોયઝને લઈ લો, કેમ એક્ટર એકલા કેમ? બધાને જરૂર છે. દે નીડ ગુડ રેસ્ટ, દે નીડ અ લોટ ઓફ નર્ચરિંગ ફ્રોમ ફેમિલી, મેન્ટલી. ફેમિલી માટે ખાલી આ હીરો ના હોવો જોઈએ. આ એક વ્યક્તિ છે અને અમને બહુ સપોર્ટની જરૂર પડે યાર. વી નીડ અ લોટ ઓફ સપોર્ટ. આપણે થોડી એક્ટિંગની વાત કરીએ છીએ તો આગળ એક એક્ટિંગ વિશે આપણે વાત કરી તો આઉટ ઓફ કન્ટ્રીનું એક્ટિંગનું ઇન્સ્ટિટ્યૂટ અને ભારતનું શું ફરક લાગે છે લર્નિંગ પ્રોસેસમાં તમને? યાર હું એનએસડી ગયો નથી, એટલે મને એનએસડી જોડે કમ્પેરિઝન નથી, બટ ત્યાં છે ને થિયરી વધારે છે ને હું માણસ પણ એવો જ છું થિયરીવાળો, એટલે ત્યાં પ્રેપરેશન બહુ છે. ત્યાં તમે સ્ક્રિપ્ટને લઈને ફ્લોર ઉપર જતાં પહેલાં એટલું પ્રિપેર્ડ હોવો છો કે તમને ખબર છે તમે શું કરવાના છો, પછી ઉપર કેપિટલાઇઝ કરી શકો, ઇમ્પ્રોવાઇઝ કરી શકો. અહીંયા દેખ લેંગે, હો જાયેગા, આવી સ્ક્રિપ્ટ છે, જોઈ લઈશું, સેટ પર બનાવી દઈશું. અમુક ફિલ્મોમાં એવું થાય છે, પણ અમુક મેકર્સ આર વેરી એડમન્ટ કે નહીં આ જ છે. એવી ફિલ્મો રેરલી આવે ને લકીલી આઈ બીન પાર્ટ ઓફ ધોઝ ફિલ્મ્સ ઇઝ વેલ, જ્યાં સીબીની ફિલ્મો છે, નૈતિકની ફિલ્મો છે, બીજી અમુક એવી હિન્દી ફિલ્મો છે જે મેં કરી, જેમાં સ્ક્રિપ્ટ લોક હોય ને એ જ તમારે ફોલો કરવાની, ઉપર નીચે થોડું ઘણું ચાલે, એટલે એ બધું હોય એમ. ઓડિશન વિશે શું કહેવું છે? હવે તો નથી આપતો ને આપવાય નથી. આપવા પણ નથી? ના, નથી આપવા હવે, કેમ કે એ થઈ ગયું. જેટલું 8 થી 10 હજાર ઓડિશન આપ્યા હશે મેં, એટલે હવે મારી અંદર છે જ નહીં કે હું આપું. શું કહેવું છે વર્સોવા વિશે? મારું તો ઘર જ ત્યાં છે, અત્યારે રહેવાનું ત્યાં જ છે, એટલે રાખ્યું છે, પણ હું રહું છું મમ્મી પપ્પા જોડે નવસારી, ને પછી અમુક વાર જતો રહું મુંબઈ. વર્સોવા વિશે તો વર્સોવા ઇઝ અ ગુડ પ્લેસ, પણ જે આરામનગર છે જ્યાં ઓડિશન્સ થતા અને બધું, આમ જોઈને એમ થાય કે કઈ રીતે કર્યું મેં, ક્યાં સોચ રહા થા મેં, ये शायद मैं सोच ही नहीं रहा था. પાછું મને કહો ને કે તું કરી છે ક્યાં, બ્લન્ટલી ના પાડું, મેં ફિર સે નહીં કર सकता. જો મને ખબર હતી કે આટલું મારું હાર્ડશિપ હશે ને લાઈફમાં, તો હું આવતે જ નહીં, એમ? બિલકુલ નહીં આવું. કાલે દિવાળી છે, કેટલી દિવાળી એવી સ્ટ્રગલમાં કાઢી છે અંધારામાં? એવી દિવાળી કોઈ અંધારામાં નથી કાઢી. નહીં? એક્ટરની સ્ટ્રગલ આ હોય, એક્ટરની સ્ટ્રગલ આ ના હોય. ફાઇનાન્શિયલ કન્ડિશન, મુંબઈનું સ્ટ્રગલ? મારી એવી સ્ટ્રગલ નહોતી કે ભાઈ મારી પાસે ખાવાનું પૈસા નથી. મારી એવી હતી સ્ટ્રગલ કે કેટલા રિજેક્શન તમે ફેસ કરશો, ક્યાર સુધી આ કરશો. હું ભણેલો ગણેલો છું, અકાઉન્ટન્ટ છું, આવી નોકરી છોડીને આ અહીંયા એક ફોન કોલની વેઇટ કર્યા કરે છે. ફોન કોલ આવે ત્યારે પૈસા અમુક વાર ના હોય, બજેટ ના હોય, ને બધું તારે એ કામ કરવા પડે છે, ગમે તે કન્ડિશનમાં રહે છે. એટલે સ્ટ્રગલ, મારી જે પોતાની સ્ટ્રગલ છે આ હતી, એ આ નહોતી. એટલા પૈસા તો મને મળી જતા હતા એડ્સથી ને બધાથી, ને જ્યારે મારી પાસે ના હોય ને, હું ઓસ્ટ્રેલિયા જતો રહેતો ને નોકરી કરતો, હું 6 મહિના નોકરી કરતો, પૈસા જમા કરતો ને આવતો. ઓહ, હા, એટલે મેં એ કર્યું છે. મારા પ્રેમ પ્રકરણ પછી હું તો પાછો ગયો હતો ઓસ્ટ્રેલિયા, ને પાછી 1.5 મહિના નોકરી કરી મેં તો. તો પ્રેમ પ્રકરણ પછી તો બધું સેટ જ હતું ને? તને લાગે ને સેટ હતું? મારી ફાઇનાન્શિયલ કન્ડિશન મને ખબર છે. એમ? તો એટલા માટે તમને આજે બોલાવ્યા છે કે બધું જાણવું છે. ગૌરવને કેવા કેરેક્ટર કરવા સૌથી વધુ ગમે? હવે આઈ એમ અબાઉ ઇટ. હવે આઈ ડોન્ટ કેર અબાઉટ ધ લાઇક્સ એન્ડ પ્રેફરન્સ. હવે એવું છે કે મારી જે વાર્તા છે ફિલ્મની, એ લોકોની લાઈફમાં કેટલી વેલ્યુ એડ કરે છે. વેલ્યુ એડ કરે છે. એમાં પછી હું અત્યારે જે મેં સંઘવી ઇન્સન્સમાં કર્યું, ઇઝ અ વેરી નોર્મલ બોય, એનઆરઆઈ છોકરો છે, આવે છે, બધું છે,
બટ ક્યાંક ને ક્યાંક આ વાર્તા લોકોને ટચ કરે ને તો મારું પાત્ર ગમશે. એટલે એવું નથી કે હું આ કરી દઉં, હું મારા વિશે નથી વિચારતો હવે, હું ફિલ્મો વિશે વિચારું છું. એટલે નથી હવે એ જો મારો ઈગો હતો ને પહેલાં મેં સેટિસ્ફાઈ કરી નાખ્યો બધું. આ નૈતિકની ફિલ્મોમાં મને બહુ અજીબ લાગે તમે આ પ્રકારની વાતો કરો છો. શું હકીકતમાં પણ હાલમાં પણ આખી ઇન્સ્ટા પ્રોફાઇલ જોયા પછી એવું જ લાગે છે કે આજ એ જ છે ગૌરવ જે વાત કરે છે. જે છે આ જ છે. એક એક્ટરને કેટલું ટફ હોય છે કે જ્યારે કેરેક્ટર તરીકે વન શોર્ટ ફિલ્મમાં કામ કરવાનું હોય છે. મને તો ટફ નહીં લાગ્યું, વન શોર્ટ ફિલ્મમાં પણ નહીં. મને તો ગમ્યું. લાઈક મેં તો કહું ને મને ડિફિકલ્ટ વસ્તુઓ ગમે છે. મને પેલું નોર્મલ સાધારણ વસ્તુઓ ના ગમે, પણ ડિફિકલ્ટ વસ્તુઓ મને ગમે છે. આઈ ફીલ લાઈક ઓકે, એમાં આઈ ફીલ અલાઇવ, આઈ ફીલ લાઈક ઓકે કંઈ છે આમાં નવું. Naitik is one of the greatest technicians that we have, and I think he should do more films, and I hope he will. અને મારી વાત થયા કરે આગળ પ્રોજેક્ટ કરીએ એટલે he always comes up with something challenging for me. એટલે પહેલી ફિલ્મ હતી તેમાં એક લકવાવાળો સીન હતો. that was very difficult for people, but I enjoyed it because that scene cannot be done by a lot of people. પ્રેમ પ્રકરણ, બોડી ટ્રાન્સફોર્મેશન, એવરીથિંગ નહીં કરે લોકો. કેમ મહેનત કરું? ઠીક છે ને, મેકઅપથી થઈ જશે, બટ આઈ લાઈક ટુ ડુ ઇટ. આઈ લાઈક ટુ ડુ થિંગ્સ ઇન અ રાઇટ વે, એન્ડ રાઇટ વે ઇઝ ઓલવેઝ અ ડિફિકલ્ટ વે, બટ ઇટ લીડ્સ ટુ વેર નોબડી એલ્સ હેઝ રીચ્ડ. આપણે હમણાં લાસ્ટ ટાઈમ જ્યારે મળ્યા હતા એ રિસેપ્શન ઉપર એ ફિલ્મમાં, ત્યારે પણ ટ્રાન્સફોર્મ આખું કરીને આવ્યા હતા. ત્યારે ઇમોશનલી ટ્રાન્સફોર્મ કર્યું હતું, કારણ કે અત્યારે આઈ સીન સો મચ ઓફ ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી લેટલી દેટ મેં કીધું કે હવે મારે ફિલ્મ વધારે કરવી છે. એટલે એ ફિલ્મમાં કેવું હતું કે હું કોઈ દિવસ બેક ટુ બેક ફિલ્મો ના લઉં. મેં એક હિન્દી કરી સીએ સાહેબ, એમાં આઈ હેડ ટુ પુટ ઓન અ લોટ ઓફ વેટ. મને સ્વાઇન ફ્લૂ થઈ ગયો ચાલુ શૂટમાં, એટલે બહુ ખાધું, એટલે આઈ વોઝ હેવી. પછી તરત 15 દિવસમાં મારી પાસે સંઘવી હતી, શૂટ ચાલુ થવાનું હતું. તો ત્યાં મેં 15 દિવસમાં મારું જે વેઇટ આખું બોડી ટ્રાન્સફર કરવાનું હતું એ કર્યું. સંઘવી ચાલી 1-1.25 મહિનો જે પણ હોય, એના પછી મારી પાસે હતા 7 થી 10 દિવસ. એની અંદર જે પણ મારાથી થાય એટલું કરવાનું હતું. ને આ કેરેક્ટરમાં એવું બોડી ટ્રાન્સફોર્મેશનની જરૂર નહોતી. આઈ વુડ હેવ આઈડિયલી લાઇક્ડ ઇટ એઝ વેલ, બટ મને એટલો ટાઈમ જોઈએ. હું 7 દિવસમાં ના કરી શકું, મને મહિનો જોઈએ. અત્યારે તારી જોડે બેઠો છું, અત્યારે મારી પાસે 3-4 મહિના પછી પહેલી વાર મને 10 દિવસ જેવું ઓફ છે. તેમાં પણ મારું થોડુંક સ્ક્રિપ્ટ રીડિંગ ને બધું તો ચાલે જ છે, પણ એમ વર્કઆઉટ બધું ચાલુ કર્યું. હવે 5 દિવસ રજા આવશે પાછી દિવાળીની. એટલે જો મને પૂછે તો વર્ષથી 3-4 પિક્ચરો કરવાની, 1 મહિનાનું પ્રેપ ને 1 મહિનાનું શૂટ, પછી 1 મહિનો આરામ, એવી રીતનો કરવાનો. સો I believe in physically as well transforming my character. કેવો એક્સપિરિયન્સ રહ્યો 47 ધનસુખ ભવનનો? મેં કહ્યું ને 47 ધનસુખ ભવન વોઝ એટલે એન્ડમાં તો મેં કીધું હવે પૂરું કરો, કે હવે હું બહુ ડાર્ક સ્પેસમાં જાઉં છું. કેટલા દિવસ ચાલ્યું હતું શૂટ? સારા એવા દિવસ ચાલ્યું હતું. આઈ થિંક 8 થી 10 દિવસ મારા ખ્યાલથી. But that was good enough to make a man go crazy. શું જોવા મળવાનું છે અમને નવા વર્ષમાં ગૌરવનું? છોડો ને યાર, આગળ જે થશે એ થશે. એમ? હા, જે છે બધું કર્યું છે, વાહ. બટ જે આવશે એ તમને ખબર પડશે. ઇન્સ્ટાગ્રામ છે જ આપણા પાસે અત્યારે એ ટૂલ. એટલે એઝ એન એક્ટર મારે, હું કહું ને કે એઝ એન એક્ટર હું ખાલી કેમેરા પર હોઉં છું, જ્યારે પ્રમોશન કરવાનું ત્યારે હોઉં છું, બટ બાકી મારે એનું ભાર બેગેજ નથી ઉચકવું. આઈ ડોન્ટ લાઇક બિંગ એન એક્ટર. પ્રેઝન્ટ જીવવા માંગો છો? એક નોર્મલ વ્યક્તિ તરીકે જીવવા માંગુ છું. જો નોર્મલ વ્યક્તિ તરીકે જીવીશ ને તો કદાચ એક્ટિંગમાં નવું કંઈ આપી શકીશ. મને એ પણ નથી ખબર કે હું કેટલી ટાઈમ સુધી એક્ટિંગ કરી શકીશ. એક એવો દિવસ આવશે, આઈલ પેક માય બેગ્સ, આઈલ લીવ એન્ડ નોબડી વિલ નો વેર આઈ વેન્ટ. એવો દિવસ નહીં આવે જલ્દી. જો 5 મહિનામાં પણ આવી શકે છે, 5 વર્ષમાં પણ આવી શકે છે, 15 વર્ષમાં પણ આવી શકે છે, પણ ચોક્કસ આવશે જ્યારે બધું અચાનકથી છોડી દઈશ. જ્યારે મને લાગશે ને કે એ મારો પોઈન્ટ આવશે, આમ રીચિંગ ધેર, પણ એક પોઈન્ટ આવશે જ્યારે મને લાગશે કે ધીસ ઇઝ ઇટ, હો ગયા આઈ થિંક.
જેટલું મારે આપવું હતું ને એટલું આપી દીધું. અબ મુझे अपने लिए जीना है. ટચવુડ એવું ક્યારેય નહીં આવે. અને શું કહેવું છે નવા કલાકારો જે બની રહ્યા છે, નવા કલાકારોને શું કહેવું છે તમારું? કલા દેખાડતા રહો. હું તો એમ જ કહું કે યાર વર્ક ઓન યોર ક્રાફ્ટ. બિકોઝ મારી એડવાઇસ કાયમ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આવશે. મને જ્ઞાન આપતા આવડતું નથી, એટલે હું કંઈ પણ કહીશ તો એક મારો પોઈન્ટ ઓફ વ્યૂ ને મારું લાઈફ એક્સપિરિયન્સથી જ કહીશ. 100%. હા, અને હું તો એમ જ કહું કે રીડ બુક્સ, એક્ટિંગ ભણો, ટ્રાવેલ કરો, ટોક ટુ પીપલ, ગેટ ટુ નો પીપલ એન્ડ ડો નોટ પ્રોજેક્ટ. જો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે હું યુ આર, એન્ડ ઇટ્સ ઇવન મોર ડિફિકલ્ટ ટુ બી એટ પીસ વિથ હું યુ આર. આ જ છું. અને એટ પીસ વિથ હું યુ આર, જ્યારે એ પોઈન્ટ તમે રીચ કરો ને, તો મારા ખ્યાલથી તમે આર્ટિસ્ટ છો. આજનો પોડકાસ્ટ આ નવા સેટઅપ સાથે પહેલો તમારી સાથે હતો. અમે બહુ રાહ જોતા કે ગૌરવભાઈ આવે હા. અને બહુ બધી વાતો કરવી છે. આજે આ પોડકાસ્ટમાં બહુ બધું જાણવા મળ્યું અમને પર્સનલી. આજ સુધી ગૌરવ પાસવાલાને અમે જોયા અને આજે જાણ્યા. બહુ જ ફરક છે. હા, હોય ને, ઓફકોર્સ હોય યાર. એ અમારું પબ્લિક પર્સોના બહુ અલગ હોય ને લોકોના મગજમાં ઇમેજીસ હોય અમારી કે આ વ્યક્તિ આવો છે. અડધા લોકોને તો એવું લાગતું હતું હું નવસારીથી છું, અડધા લોકોને એવું લાગે હું મુંબઈથી છું. કોઈને ખબર જ નથી કે હું બોર્ન સુરતમાં થયો. સુરતથી જો 9 મહિનાનો તો ત્યારે દાહોદ ભણવા ગયો. મારા નાના નાની જોડે મોટો થયો. 5 વર્ષનો તો ત્યારે પાછો સુરત આવ્યો. પછી સુરત રહ્યો, પછી દાહોદ રહ્યો. એટલે પહેલેથી મારી જર્નીમાં મારામાં બિલોંગિંગ જ નહોતી. બટ પૂછે તું ક્યાંથી છે તો સુરત. નવસારીનું તો કોઈ કનેક્શન જ નથી એ રીતે. નવસારી માય પેરેન્ટ્સ મૂવ્ડ ઇન લોકડાઉન, ત્યારે હું ગયો. મારા નાની રહેતા ત્યાં, તો આઈ હેવ દેટ કનેક્શન. બટ ત્યારે ગયો હું. એ લોકો મૂવ થયા હતા એ અમુક એજ પછી. એટલે નવસારી શાંત જગ્યા છે. બટ મને પૂછો કે વેર યુ બિલોંગ, તો હું એમ જ કહીશ સિડની. હું હજુ ક્યાં સિડનીનો પેલા સ્ટ્રીટ્સ ને અમુક જગ્યાએ હજુ હું ત્યાં જ અટવાયેલો છું ને ત્યાં જ રહીશું. માય સોલ લિવ્સ ધેર. ત્યાં પોડકાસ્ટ કરશું અમે. ચોક્કસ ચોક્કસ, યુ મોર દેન વેલકમ યાર. ગૌરવભાઈ, તમે અમારા સ્ટુડિયોના મહેમાન બન્યા, તમારો એક મસ્ત ટાઈમ અમને આપ્યો. અરે એ બદલ મારા વતી, મારી ટીમ વતી તમને જેટલા પણ જોઈ રહ્યા છે અમારા મિત્રો, અમારું ફેમિલી, એ વતી બહુ બધી અમે તમને શુભેચ્છા આપવા માંગીએ છીએ. અરે થેન્ક યુ મારા બહુ બધા પ્રોજેક્ટ તમે કરો, અમને બહુ બધું અમને જોવા મળે. બસ ઓકે. ખૂબ ખૂબ તમારો આભાર. બસ આઈ જસ્ટ વોન્ટેડ ટુ સે કે આવા જ આઈ લાઈક વન ઓફ ધ રીઝન આઈ રિયલી લાઈક ધીસ પોડકાસ્ટ. મેં તને ઓફ કેમેરા કહ્યું છે, બટ આઈ થિંક આઈ વુડ રાધર સે ઇટ ઓન કેમેરા એઝ વેલ. બિકોઝ તમારી રિસર્ચ એવી હોય છે, તમારા સવાલો એવા હોય છે, તમારું આઈક્યુ લેવલ, ઇક્યુ લેવલ એટલું છે કે એમ લાગે કે નહીં યાર આ જગ્યા આવવા જેવું છે. હું તને કહું કે હું નથી આવતો. મેં તને ના પાડી હતી કે હું તૈયાર નથી પોડકાસ્ટમાં આપણે વાત થઈ હતી. અને મને 2 દિવસ પહેલાં હું આવ્યો નવસારી અને મેં કીધું કે નહીં યાર આઈ થિંક આઈ વોન્ટ ટુ ડુ ઇટ. અને આઈ ડોન્ટ નો વાય સમથિંગ ચેન્જડ ઇન મી. એન્ડ કરીએ ચાલ. જ્યારે પણ અત્યારે મારે કરવું છે વોટ એવર ઇટ ઇઝ, બટ આઈ વોન્ટ પીપલ ટુ નો માય જર્ની. અને જો 2-4 લાઈફમાં પણ થોડોક ફરક પડે ફ્રોમ માય એક્સપિરિયન્સ, તો આઈ થિંક દેટ્સ ધ હોલ પર્પઝ. અને આઈ થિંક યુ ગાઈઝ આર ધ રાઇટ પીપલ ટુ ડુ ઇટ વિથ. થેન્ક યુ વેરી મચ. અને ભગવાનના આશીર્વાદ છે અમારી ઉપર અને દર્શક મિત્રોનો પ્રેમ છે. બસ આમ જ કરતા રહેજે આવા પોડકાસ્ટ અને કીપ કમિંગ વિથ ગુડ કન્ટેન્ટ, ગુડ ક્વેશ્ચન્સ, થોટ પ્રોવોકિંગ ક્વેશ્ચન્સ. એટલે આવું તમને આ ગમ્યું? બરાબર જગ્યા રાખજે. તમને ગમ્યું? શું લાગે છે? બસ અમને ગમ્યું. બસ તો પછી Thank you very થેન્ક much. યુ સો મચ મારા ભાઈ.